સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની આપણી આ ફેમિલીની અંદર. અને આ ફેમિલીની અંદર આપણે દરરોજ સાંજે ભેગા થઈએ છીએ શેના માટે? અલિયા આવનારી પેટા હિસાબની અને સબ ઓડિટરની પરીક્ષા માટે. અને એમાંય ખાસ કરીને જે વિદ્યાર્થીઓનો ટાર્ગેટ હજી એવો હોય કે સાહેબ આપણે તો અકાઉન્ટ ઓફિસરની પરીક્ષા પણ દેવાની છે, તો એના માટે પણ મિત્રો આ જ વસ્તુ આપણા માટે ઉપયોગી થવાની છે. તો બંને માટે એક જ સરખી વસ્તુ, એક જ સરખા ટોપિક અને એક જ સરખો સિલેબસ છે, એટલા માટે એનું કોઈ ટેન્શન નથી લેવાનું. પણ અત્યારે ફિલહાલ આપણો ટાર્ગેટ જે છે મિત્રો એ આવનારી પેટા હિસાબની અને સબ ઓડિટરની પરીક્ષા માટેનો છે. તો ગમે એમ કરીને મિત્રો આ પરીક્ષા પાસ કરવી છે ને એવા એક દ્રઢ સંકલ્પ સાથે તૈયારી કરવાની છે. અને એ તૈયારીના ભાગ સ્વરૂપે શરૂ કરીએ આપણે આજના દિવસના આપણા સેશનની. આજના દિવસના સેશનની શરૂઆત કરીએ રાબેતા મુજબ એક નાનકડા અમથા મોટિવેશનલ કોર્સ સાથે મિત્રો. આજનું મોટિવેશનલ કોર્સ છે जिंदगी को आसान नहीं खुद को मजबूत बनाना पड़ता है, सही समय कभी नहीं आता, बस समय को सही बनाना पड़ता है. જિંદગીને એટલે આસાન ન બનાવો, જિંદગીને એની સામે એક મજબૂત બનાવવું પડે છે. અને તમારો સમય છે ને બેટા, એ સમય ક્યારેય સારો કોઈનો નથી હોતો, કોઈનો નથી હોતો. પણ જે સમય હોય ને એને સારો બનાવી અને આગળ વધવું પડે, એને બનાવીને આગળ વધવું પડે છે. બસ આવી વસ્તુ મગજમાં રાખશો ને યાર, કે નેગેટિવિટીમાંથી પોઝિટિવિટી તરફ જશો ને તો 100% સફળતા મળશે, 100%. એ પછી ચાહે કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો ભલે, અને જિંદગીનું કોઈ પણ ફિલ્ડ હોય તો ભલે મિત્રો, જ્યારે તમે લોકો તમારા મગજમાં જે નેગેટિવ વેવ્સ છે એમાંથી જ્યારે પોઝિટિવ વેવ્સ તરફ જશો ને ત્યારે 100% સફળતા મળવાની છે. ચાલો શરૂ કરીએ આજના દિવસના આપણા સેશનની. ગઈકાલ સુધી આપણે લોકોએ બેટા એકાઉન્ટન્સીની થોડી ઘણી વાતો કરેલી. આજના દિવસે થોડુંક સ્વિચ ઓવર કરી અને આપણે ફાઇનાન્સ ઉપર જવાના છે. ફાઇનાન્સ ઉપર જઈએ એની પહેલા આ ફાઇનાન્સનો આ જે મુદ્દો છે, બરોબર છે, જસ્ટ વેઇટ કરશે. કદાચ મારો વોઇસ કટ થતો હોય, કદાચ વોઇસ કટ થતો હોય તો ટેન્શન ના લેતા, કારણ કે મારે કનેક્શન લોસ્ટ બતાવે છે. ચિંતા ના કરતા જો અવાજ પહોંચતો હોય તો. હાલો, ગોઠવાઈ જાઓ. રેડી? ઓકે, ચાલો. હા, પાછું શરૂ કરીએ. હા, લિયા આજે સવારના પોરનું આ નેટવર્ક હેરાન જ કરતું હતું. માંડ વારો આવ્યો, નેટ વાળા આવી અને કહેવાય તને લિયા લેક્ચર ચાલુ થઈ ગયો પછી આવજે. હાલ લગે હાથ કીધું તું પૂરું કરી નાખ. ચાલો કરવા છે, ચાલો શરૂ કરીએ આપણે. યસ, તો આપણે વાતો કરતા હતા કે આપણે ગયા વીકની અંદર એકાઉન્ટન્સીની વાતો કરી. આજના દિવસથી આપણે ફાઇનાન્સનો એક ટોપિક શરૂ કરવો છે. અને એ ફાઇનાન્સના ટોપિકમાંથી વન્સ અગેન એ ટોપિકની અંદરથી જ આપણે લોકો વળી પાછા અકાઉન્ટ ઉપર સ્વિચ ઓવર થશું. કઈ રીતે થશું એની ચર્ચા આજે કરશું. પણ આજે શરૂ કરવો છે આપણે ફાઇનાન્સનો મુદ્દો. અને એ ફાઇનાન્સના મુદ્દાની આપણે વાતો કરીએ એની પહેલા એક ખાસ સૂચના આપી દઉં છે. ગઈકાલે આપણે કીધું હતું, ગઈકાલે એવી સૂચના આપેલી હતી કે આજથી નહીં બેટા, આજથી નહીં, આવતીકાલથી એટલે કે શનિવારથી, આવતીકાલે શનિવારે સવારે ગૂગલ મીટ ઉપર આપણો જે લાઈવ સેશન હશે ને એની લિંક તમને આવતીકાલે સવારે મળશે. આજે તો હતો જ ને, એલિયા કીધું તું તો ખરા કે આજે નહીં આવતીકાલે, એટલે આજે શુક્રવાર નહીં શનિવારથી ચાલુ કરવાનું હતું. એટલે શનિવારના લેક્ચરની લિંક છે ને એ આવતીકાલે સવારે તમને મળી જશે. લાઈવ લેક્ચરમાં જેને જોડાવવું એ લોકો જોડાઈ જશે, બરાબર છે. અને બાકી એ લેક્ચર ઓલરેડી રેકોર્ડેડમાં તો હશે જ, એટલે જે ન જોડાઈ શકે એ લોકો ટેન્શન નહીં લેતા, બરાબર છે. ચાલો શરૂ કરીએ આપણે આજના દિવસથી. શરૂ કરીએ ફાઇનાન્સથી. થોડી ઘણી શરૂઆત કરવી છે. હવે મિત્રો કે જ્યારે આ ફાઇનાન્સની વાત આવે, હવે ફાઇનાન્સ આવે એટલે પૈસા આવે, અને પૈસા આવે એટલે સીધી જ વાત છે સાહેબ રૂપિયાનો વ્યવહાર છે. આશીની કથા કરવાની છે તો કે આપણે સાહેબ રૂપિયાની કથા કરવાની છે. એકદમ સરળ શબ્દોમાં કહું કે આજે આપણે લોકો મિત્રો ફાઇનાન્સ માર્કેટ ઉપર જાશું. અને ફાઇનાન્સ માર્કેટ છે ને એ આવતા 2 કે 3 સેશનની અંદર આપણે ચાલુ રાખશું. અને એ માર્કેટ એટલે એક એવો વિષય છે મિત્રો કે દર વખતે એ ચાહે કોઈ પણ પરીક્ષા લેવાય, અને એમાં પણ કોમર્સ વાળી જ્યારે પરીક્ષા હોય ને બેટા, એ કોમર્સ વાળી પરીક્ષાની અંદર તમને ડેમ શ્યોર આમાંથી 2 સવાલ ઓછામાં ઓછા જોવા મળે.
ઓછામાં ઓછા કહું છું, હમણાં રિસન્ટલી જે અકાઉન્ટ ઓફિસરની પરીક્ષા લેવાની, ક્લાસ 1 ની પરીક્ષા લેવાની હતી, તમને ખબર હોય આજે હમણાં એનું પીટી નું રિઝલ્ટ આવી ગયું. લગભગ 10-15 મિનિટ પહેલા જ આપણે લેક્ચર શરૂ કર્યો, ત્યારે જ રિઝલ્ટ આવી ગયું. એ રિઝલ્ટ ની અંદર તમે જોયું હશે, મેં કદાચ ત્યારે પણ વાત કરી કે અકાઉન્ટ ઓફિસરની પરીક્ષા લેવાની યાર, એ તો ક્લાસ 1 એક્ઝામ હતી. અકાઉન્ટની અંદર ક્લાસ 1 એક્ઝામ, 200 ક્વેશ્ચન એના તમે જોઈ લેજો, પેપર તો ઓનલાઈન છે. 200 ક્વેશ્ચન જોઈ લેજો દીકરાઓ. એ 200 ક્વેશ્ચન માંથી તમને ઓલરેડી 140 પ્લસ એવા ક્વેશ્ચન મળે કે જેની ચર્ચા આપણે એપ્લિકેશનમાં થઈ ગઈ છે. આપણા લેક્ચરની અંદર રેકોર્ડેડ લેક્ચર છે ને બેટા, ખાલી જોઈ લેજો. 140 પ્લસ કહું છું. અને રિસન્ટલી એની રિઝલ્ટ ડિક્લેર થયું છે, એનું કટ ઓફ જોજો. એનું કટ ઓફ જોજો બેટા. એનું કટ ઓફ છે ને બેટા, એ 125 એટકું છે. કટ ઓફ 125 છે. 400 માર્ક્સ માંથી 200 જીએસ ના અને 200 એકાઉન્ટન્સી ના, આ 400 નું કટ ઓફ છે. એ 400 ના કટ ઓફ માંથી 125 એ કટ ઓફ છે. અને ખાલી કોમર્સમાં 140 પ્રશ્ન આપણે કરાવેલા છે. 140 પ્રશ્ન ખાલી છોકરો કોમર્સ એકાઉન્ટ કરીને ગયો હોય ને તો એ પીટી પાસ થઈ જાય. તોય પીટી પાસ થઈ જાય બેટા. એટલે એ વસ્તુ છે, બરાબર છે. તો આ ધ્યાન રાખશું. તો આપણે એટલે કહેવાનું તાત્પર્ય એટલું છે બેટા કે જેટલું કહીએ એટલું કરી નાખજો, બીજા કે આડાવડા વિચાર ના કરતા, બરાબર છે. ફાઇનાન્સ, હવે ફાઇનાન્સની અંદર એટલે શું, તો કે આપણે ફાઇનાન્સ માર્કેટની વાતો કરવી છે, મેનેજમેન્ટ નહીં, ફાઇનાન્સ માર્કેટની વાતો કરવી છે. ફાઇનાન્સ મેનેજમેન્ટ છે, એની અંદર લિવરેજ આવે, એની અંદર ડિવિડન્ડ પોલિસી આવે. આ બધા શબ્દ આવતીકાલે સવારે જે ચર્ચા કરવાના છે લાઈવ લેક્ચરમાં, એ પણ ફાઇનાન્સ મેનેજમેન્ટની અંદર એક મૂડી પડતરનો કન્સેપ્ટ છે અને થોડા ઘણા એમસીક્યુ છે. તો ફાઇનાન્સ માર્કેટની વાતો કરવી છે આપણે. શેની વાતો કરવી છે? ફાઇનાન્સ માર્કેટની વાતો કરવી છે. માર્કેટ આવે એટલે સીધો મગજની અંદર વિચાર આવે, હવે આ માર્કેટ, હવે સાહેબ કે 7મ 8મ વહી ગઈ, નહીતર કે માર્કેટમાં અમને ખબર હતી કે માર્કેટમાં શોપિંગ કરવા જાય. અલિયા જવાય, શોપિંગ કરવા માર્કેટમાં જ જવાય, પણ કેવી માર્કેટમાં? અલિયા હું તમને સિમ્પલ ભાષાની અંદર કહું કે તમારે શાકભાજી લેવા હોય, સાદા શબ્દોમાં કહો બેટા કે તમારે શાકભાજી લેવા હોય તો શાક માર્કેટમાં જવાય. સ્વાભાવિક જ જવાય. માની લ્યો તમારે કપડા લેવા છે તો તમારે કાપડ માર્કેટમાં જવાય. હેલો, તમારે શાકભાજી લેવા હોય તો શાક માર્કેટમાં જવાય, કપડા લેવા હોય તો કાપડ માર્કેટમાં જવાય, તમારે સોના ચાંદીના ઘરેણા લેવા છે, ઓર્નામેન્ટ્સ લેવા છે તો સોની બજારમાં જવાય. બધી વસ્તુ તમે ખરીદો છો દીકરાઓ. અનાજ કરિયાણું લેવું હોય તો એની અંદર દાણા બજારની અંદર જવાય છે, અનાજ બજાર છે. જે વસ્તુ તમારે લેવી હોય ને એના માટેના બજાર છે, આપને ખબર છે. શાકભાજીનું બજાર અલગ છે, કપડાનું બજાર અલગ છે, સોના ચાંદીનું બજાર એવા છે. તો આ બેટા શેનું બજાર છે? આ ફાઇનાન્સનું બજાર છે. શેનું બજાર છે? ફાઇનાન્સનું બજાર છે. ફાઇનાન્સ બોલે તો રૂપિયા, ફાઇનાન્સ બોલે તો રૂપિયા. તમારે જ્યારે રૂપિયા જોતા હોય ત્યારે તમારે કયા બજારમાં જવું પડે બેટા? ફાઇનાન્સ માર્કેટમાં જવું પડે. જેમ જુદા જુદા પ્રકારના બજારો હોય છે ને, એવી રીતે રૂપિયા જ્યાં તમને મળે એના માટેનું પણ બજાર છે. એટલે એને શું કહેવાય? એને ફાઇનાન્સ માર્કેટ કહેવાય છે. શું કહેવાય છે? ફાઇનાન્સ માર્કેટ કહેવામાં આવે છે. તો આપણે આજે જે કથા કરશું એ બેટા ફાઇનાન્સ માર્કેટની કરી છે. હવે એક સિમ્પલ વસ્તુ કહું, માની લો કે તમને લોકોને, ઘણા લોકોને એવું લાગે કે સાહેબ આપણે જે ફાઇનાન્સ બજાર છે બેટા, હવે કોઈ પણ પ્રકારના બિનજરૂરી મેસેજ છે ને એ ચેટ બોક્સની અંદર ના આવવા જોઈએ. હા, કોઈ પણ પ્રકારના મેસેજ નહીં. જે કોઈ પણ કામ હોય અહીંથી કેસેટ ચાલુ થઈ જાય ને પછી બિનજરૂરી નહીં, કારણ કે તમારા બધાનું ધ્યાન છે ને એમાં જશે. અગાઉ ઘણી વખત તમને બેટા સૂચના આપેલી છે, એવા ડાઉટ્સ હોય તેને છેલ્લે કહી દેવાના. ચાલુ થઈ ગયા પછી કોઈ પણ પ્રકારના બિનજરૂરી ક્વેશ્ચન નહીં, જ્યારે તમને પ્રશ્ન પૂછ્યું એના સિવાય નહીં, બરાબર છે. કારણ કે તમારો એક મેસેજ આવે ને એટલે બધાનું ધ્યાન છે, એટલે વારંવાર 15-20 દિવસથી એક ને એક કેસેટ આલે છે અને છતાંય સમજતા નથી. ધ્યાન રાખો બેટા, સિન્સિયર થઈ જાઓ. ફાઇનાન્સ માર્કેટ જે છે, ફાઇનાન્સ માર્કેટ જે છે એ છે ખરેખર ફાઇનાન્સ માર્કેટ જે આપણે, જેમ તમને કહું કે માની લો તમને લોકોને એવું લાગે કે આપણી ઘરે પ્રસંગ છે, આપણી ઘરે પ્રસંગ હોય, પ્રસંગ હોય અને તમારે શાકભાજી લેવાના હોય. જનરલી શું કરે બેટા? જનરલી શાકભાજીની જરૂર પડે, અનાજ કરિયાણાની જરૂર પડે તો આપણે શાકભાજી આપણી શેરીમાં નીકળતા લારીવાળા પાસેથી લઈ, છૂટક વેપારી પાસે લઈ. પણ માની લો કે આપણી ઘરે પ્રસંગ છે અને 1000 માણસોનું જમણવાર છે, તો આવા સંજોગોમાં આપણે આપણા શાકભાજી છે ને બેટા એ લારીવાળા પાસે નહીં લઈ, આપણે સીધા ક્યાં જાશું? માર્કેટિંગ યાર્ડ જાશું. જઈએ છે. સેમ થિંગ છે મિત્રો. તો જ્યારે આનાય માર્કેટના પ્રકાર હોય કે ભાઈ છૂટક બજાર છે, જથ્થાબંધ બજાર છે, એવી રીતે
આના પણ બજાર છે, પણ આમાં છૂટક અને જથ્થાબંધ એવા બજાર નથી. આના જે બજાર છે ને બેટા, એ કોના આધારે છે? તો કે સમયગાળાને આધારે. ફાઇનાન્સ માર્કેટ છે એનાય બે ભાગ પાડવામાં આવે છે, અને એના બે ભાગ એટલે કયા? તો કે આના જે બે ભાગ પડે છે ને મિત્રો ફાઇનાન્સ માર્કેટના, એ સમયગાળાને આધારે ભાગ પડે છે. અને સમયગાળાને આધારે ભાગ એટલે કયા કયા? તો કે બે ભાગ પાડવામાં આવે છે ફાઇનાન્સ માર્કેટની અંદર. બે શબ્દ આપણે ભણશું, અને એ બે શબ્દ એટલે કયા? પેલું માર્કેટ છે એને કહેવામાં આવે છે બેટા મની માર્કેટ. શું કહેવામાં આવે છે? મની માર્કેટ. ગુજરાતીમાં એને નાણાં બજાર કહેવાય. શું કહેવાય? એને નાણાં બજાર કહેવાય. અને બીજું બજાર છે ને એને કહેવામાં આવે છે બેટા કેપિટલ માર્કેટ. શું કહેવામાં આવે છે? કેપિટલ માર્કેટ. હવે જે કેપિટલ માર્કેટ છે એને ગુજરાતીમાં મૂડી બજાર કહે છે. શું કહે છે? મૂડી બજાર. એટલે એક નાણાં બજાર છે અને બીજું કયું છે? મૂડી બજાર છે. બે બજારની અંદર આપણને પૈસા જ મળે છે. કંપનીને પૈસાની જરૂર હોય, સરકારને પૈસાની જરૂર હોય, બેંક વાળાને પૈસાની જરૂર હોય, ગમે તેને પૈસાની જરૂર હોય, એ લોકોને પૈસા કયા બજારમાં મળે? ભાઈ ફાઇનાન્સ માર્કેટમાં એને પૈસા મળે. અને એ ફાઇનાન્સ માર્કેટ છે એના બે પ્રકાર છે. એક તો મની માર્કેટ છે અને બીજું કયું છે? કેપિટલ માર્કેટ. એક મની માર્કેટ, બીજું કેપિટલ માર્કેટ છે. બંનેની શું ખાસિયત છે? કેમ અલગ અલગ બજાર રાખ્યા? એનું કારણ કહું બેટા, કે તમારે જ્યારે નાણાં બજારની અંદર તમે જાઓ, જ્યારે પૈસાની જરૂરિયાત તમારે હોય અને તમે નાણાં બજારમાં જતા હોય, તો નાણાં બજારમાં તમને જે રૂપિયા મળે છે ને એ ટૂંકા સમયગાળા માટે મળશે. શેના માટે મળે બેટા? ટૂંકા સમયગાળા માટે મળે. અને જ્યારે કેપિટલ માર્કેટની અંદર જાઓ ત્યારે તમને લાંબા સમયગાળા માટે. શેના માટે રૂપિયા મળે? લાંબા સમયગાળા માટે રૂપિયા મળે. એ ક્યાં મળે? એ તમને કેપિટલ માર્કેટમાં મળે છે. હવે ટૂંકો ગાળો એટલે કયો? તો ફાઇનાન્સની દુનિયામાં ટૂંકો ગાળો એટલે આપણે સમજવાનું બેટા, 1 વર્ષ સુધીનો સમય. કયો સમય યાદ રાખવાનો? ટૂંકો ગાળો એટલે યાદ રાખશું આપણે બેટા 1 વર્ષ સુધીનો સમય. અને લાંબો ગાળો એટલે કયો? તો કે 1 વર્ષથી વધુ સમય. 1 વર્ષથી વધુ સમય માટે તમારે પૈસા જોતા હોય તો તમારે સીધું કયા બજારમાં જવું પડે બેટા? નાણાં મૂડી બજારમાં જવું પડે. અને 1 વર્ષ સુધી પૈસાની લેવડ દેવડ કરવી હોય તો તમારા માટે કયું બજાર છે? નાણાં બજાર છે. તો આ બે શબ્દ યાદ રાખશું, પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. હવે એક બીજો વિચાર આવે, સર કે આવા બજાર હોય, આપણે ઘણી વખત છે કે બજારમાં જઈને તો દરેક બજારના કોઈ એસોસિએશન હોય, દરેક બજારના કોઈ મંડળો હોય, અને ઉપર કોઈ પણ બજાર હોય ને મિત્રો, એના ઉપર કોઈનું કંટ્રોલિંગ હોય. તો સાહેબ આ બજારો છે આના ઉપર કોઈના કંટ્રોલિંગ ખરા? હા, કંટ્રોલિંગ ખરા. એનું કારણ કહું કે ખરેખર છે ને ભારત દેશની અંદર પેલા એટલે ક્યારે? કે આપણે જ્યારે આઝાદ થયા ત્યારથી લઈ અને છેક 1985 સુધી, 1985 સુધી પરિસ્થિતિ એવી હતી. આ લખી દો તમને, 1985 સુધી ભારત દેશ છે ને બેટા, એની અંદર સંગઠિત બજારો નહોતા. બજાર ખરા પણ સંગઠિત બજારો નહોતા. હવે આપણને પ્રશ્ન રહે કે સાહેબ સંગઠિત બજારો એટલે શું? બે પ્રકાર આવે. એકને સંગઠિત બજાર કહેવાય અને બીજાને બિન સંગઠિત બજાર કહેવાય. હવે સંગઠિત બજાર એટલે કેવા? કે જેના ઉપર કોઈને કોઈ સંસ્થા, કોઈને કોઈ કંટ્રોલિંગ બોડી હોય, જેનો અંકુશ હોય, જેનું સંચાલન કોઈ સંસ્થા દ્વારા કરવામાં આવતું હોય, જેના ઉપર કોઈ કંટ્રોલ બોડી હશે, જેના ઉપર કોઈ બોડી દ્વારા કંટ્રોલ કરવામાં આવતું હોય, આવી કોઈ સંસ્થા હોય, આવી કોઈ બજારો હોય, એને સંગઠિત બજારો કહે. એટલે ભારતમાં પેલા બજારો નહોતા, હવે આ સંગઠિત બજારો થઈ ગયા. અને ભારતમાં સંગઠિત બજારનો જે કન્સેપ્ટ આપ્યો ને બેટા, એ આપનાર સમિતિ કોણ હતી? પરીક્ષામાં ક્યાંક પૂછી શકાય છે બેટા. સૌથી પહેલા 1985 માં સૌ પ્રથમ ચક્રવર્તી સમિતિ. કઈ સમિતિ? ચક્રવર્તી સમિતિએ સંગઠિત બજાર માટે, શેના માટે? સંગઠિત બજાર માટે વાત કરી. કોણે? ચક્રવર્તી સમિતિ. અલિયા ક્લાસ 3 ની પરીક્ષામાં સીધા સવાલ આવે છે, તો આપણે પકડી લેશું કે સવાલ. ચક્રવર્તી સમિતિ જે ભારતમાં સંગઠિત બજાર માટેનો સૌથી પહેલી ભલામણ કોને કરી? તો કે ચક્રવર્તી સમિતિ કરી. બેક ટુ બેક 1987 માં સંગઠિત બજાર માટે
શેના માટે? સંગઠિત બજાર માટે એક બીજી સમિતિ હતી જેનું નામ છે બેટા વાઘુલ સમિતિ. કઈ સમિતિ? વાઘુલ સમિતિ છે ને બેટા, એ વાઘુલ સમિતિએ એક ડ્રાફ્ટ તૈયાર કર્યો. કોને? વાઘુલ સમિતિ હતી એને એક ડ્રાફ્ટ તૈયાર કર્યો. શેના માટે? તો કે સંગઠિત બજાર માટે. એટલે ખરેખર ભારતમાં આ સંગઠિત બજારનો કન્સેપ્ટ છે ને એ આવ્યો આ અરસામાં. એની પહેલા હતું ખરા માર્કેટ હતા, પણ જેને પ્રોપર જેનું મેનેજમેન્ટ થાય, પ્રોપર જેના ઉપર દેખરેખ રહીએ એવું નહોતું. અને એટલા માટે હવે અહીંયા પ્રશ્ન આવે કે સર આ બંને બજારો છે એ સંગઠિત છે. હા, બંને બજારો બેટા સંગઠિતમાં આવે, પણ પરીક્ષામાં ક્યારેક આપણને એવો સવાલ પૂછાય છે. શું સવાલ પૂછાય છે? કે ભારતમાં સંગઠિત બજારો ઉપર કંટ્રોલ કોણ કરે છે? ભારત દેશની અંદર જે સંગઠિત બજાર છે એ સંગઠિત બજારનું કંટ્રોલિંગ કોણ કરે છે? હવે અહીંયા પ્રશ્ન થાય કે સંગઠિત બજારનું સંચાલન, સંગઠિત બજારનું સંચાલન અથવા તો નિયમન કોણ કરે છે? તો આપણે મોટા ભાગે શબ્દ એવો વાપરશું બેટા આરબીઆઈ દ્વારા. કોના દ્વારા? આરબીઆઈ દ્વારા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે ને એને યાદ રાખશું. હવે આપને પ્રશ્ન એટલા માટે કીધું, હવે હું તમને અહીંયા લઈ આવું. આવતા રહ્યો. આપણે મૂળ કથા હાલે છે શેની બેટા? તો કે નાણા બજાર અને મોડી બજાર, મની માર્કેટ અને કેપિટલ માર્કેટ. હવે નાણા બજાર જે છે એનું સંચાલન ભારતમાં કોણ કરે? તો આ નાણા બજાર છે ને બેટા એનું સંચાલન કરે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ. કોણ કરે છે? આરબીઆઈ કરે છે. આરબીઆઈ દ્વારા આનું સંચાલન કરવામાં આવે છે. સંચાલન આરબીઆઈ સંચાલન કરે. અને જ્યારે કેપિટલ માર્કેટ છે ને બેટા એનું સંચાલન કોણ કરે છે? તો કે આનું સંચાલન અને કંટ્રોલિંગ કોણ કરે? તો કે સાહેબ સેબી કરે. કોણ કરે છે? સેબી કરે છે. હવે પ્રશ્ન થાય પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય ને ત્યારે બે ઓપ્શન આપ્યા હતા. બે ઓપ્શન આપે, પણ જ્યારે ઉપર એવો શબ્દ આપે સંગઠિત બજાર, ત્યારે આપણે કયો શબ્દ વાપરશું બેટા? આરબીઆઈ. કયો શબ્દ વાપરશું? આરબીઆઈ. અને વારંવાર સવાલ પૂછાણા છે કે ભારતમાં મૂડી બજારનું સંચાલન કોણ કરે છે? જો મૂડી બજાર શબ્દ આપે ને બેટા તો કયું રાખવાનું? તો સેબી રાખવાનું. અને જો નાણા બજાર પૂછે તો કયું આવે? આરબીઆઈ. આ બે સવાલ પરીક્ષાની અંદર અવારનવાર પૂછાયેલા છે. અને સંગઠિત બજાર કીએ તો આરબીઆઈ છે જ, બરોબર છે? એટલે આ બે શબ્દને યાદ રાખી લેશું. નાણા બજાર અને મૂડી બજાર, મની માર્કેટ અને કેપિટલ માર્કેટ બેનો મુખ્ય તફાવત શું બેટા? નાણા બજાર જે છે એમાં તમને ટૂંકા ગાળા માટે રૂપિયા મળે, અને મૂડી બજાર છે એમાં તમને લાંબા ગાળા માટે રૂપિયા મળે. ટૂંકો ગાળો એટલે કયો? તો બેટા 1 વર્ષ સુધીનો સમય. કયો સમય? 1 વર્ષ સુધીનો સમય. અને લાંબો ગાળો એટલે 1 વર્ષથી વધુ સમય છે એને આપણે લાંબો ગાળો કહે છે. બરાબર છે વસ્તુ? તો હવે આ શબ્દ આપણે ધ્યાનમાં રાખશું. હવે આ બે બજારો છે, તો બે બજારોમાં રૂપિયા મળે કઈ રીતે? કઈ રીતે રૂપિયા મળે? તો જે રીતે તમને રૂપિયા મળે ને એને એના સાધનો કહેવાય. શું કહેવાય? કયા સાધન દ્વારા રૂપિયા મળી શકે આપણે એની પણ ચર્ચા કરીએ. અને એ જ આપણો કન્સેપ્ટ છે, મેઇન સમજવાનું એ જ છે આજે કે મૂડી બજાર અને નાણા બજાર એ બંનેના કયા સાધનો દ્વારા રૂપિયા મેળવી શકાય અને એ સાધનો કયા કયા? તો આપણે આગળ વધીએ કે ભાઈ નાણા બજાર અને મૂડી બજાર. હું બે લખું છું બેટા. એક બાજુ અહીંયા લખું છું નાણા બજાર અને અહીંયા લખું છું મૂડી બજાર. નાણા બજાર અને મૂડી બજાર. તો નાણા બજારના જે સાધનો છે, પેલા હું એક નાનું એવું લિસ્ટ આપી દઉં, કારણ કે લિસ્ટ છે ને મિત્રો પરીક્ષાની અંદર, ઘણી પરીક્ષાની અંદર આ મથાળા હેડિંગ પૂછાય છે, તમને કીધું છે. તો કયું શેમાં આવે એને આપણે એક યાદ રાખશું, અને એની અંદર શું આવે એની ડિટેલ ચર્ચા એક પછી એક આપણે લેશું. બરાબર? કારણ કે આ લિસ્ટમાં જે નામ લખીશ ને એની ચર્ચા કરતા મારે 2 દિવસ થશે. આ 2 દિવસ આપણે ચર્ચા કરવી છે. અત્યારે માત્ર નામ લખો છો. પેલું નાણા બજારનું સાધન. આ શું છે બેટા? નાણા બજાર અને મૂડી બજારના સાધનો છે. શું છે? સાધનો છે. નાણા બજાર અને મૂડી બજારના શું છે? સાધનો. નાણા બજાર અને મૂડી બજારના સાધનો. બરાબર છે? કોના? આ નાણા બજારના, આ બાજુ મૂડી બજારના. બરાબર? પેલું સાધન આવે એને કહેવાય છે બેટા કોલ મની અને નોટિસ મની.
કોલ મની અને નોટિસ મની આ પેલું સાધન છે શેના માટેનું? નાણાં બજારનું. હવે જેવો આ શબ્દ આવે એટલે સીધું મગજમાં સ્પાર્ક થાય કે જૂના પેપર ચેક કરજો બેટા, એક સવાલ તમને આનો મળશે જ બેટા. બીજો શબ્દ આવે છે એની અંદર, એ શું છે તો કે નંબર 2 કહેવાય, એને કહેવાય છે ઇંગ્લિશમાં સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. શું કહેવાય છે બેટા? સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ ગુજરાતીમાં કહેવાય થાપણોના પ્રમાણપત્ર. શું કહેવાય છે? થાપણોના પ્રમાણપત્ર. આ બીજું સાધન છે. આનો સવાલ પણ તમને ક્યાંક જોવા મળ્યો હશે બેટા. ત્રીજું સાધન છે, અને આનો સવાલ કોઈ પરીક્ષામાં ન હોય ને તો એને પરીક્ષા નો કહેવાય. એ ચાહે કોમર્સની હોય તો ભલે અને જીપીએસસી ની હોય તો ભલે બેટા. હવેનો શબ્દ છે, એનો સવાલ પરીક્ષામાં અચૂક આવે છે, અને એ શબ્દ એટલે કયો? એને કહેવાય છે બેટા ટ્રેઝરી બિલ્સ. શું કહે છે? ટ્રેઝરી બિલ્સ. આપણે જેને ટી બિલ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ટી બિલ્સ. પરીક્ષામાં એક પણ પરીક્ષા એવી જોવા ન મળે કે જેમાં ટ્રેઝરી બિલ વિશે કઈ વાતું ના થાય. કરે જ છે મિત્રો, કરે જ છે. એને પણ સમજવું, ડિટેલમાં સમજવું, દરેક મુદ્દા ચિંતા ના કરતા. ત્યાર પછી ચોથું સાધન છે, એને કહેવામાં આવે છે બેટા કોમર્શિયલ પેપર્સ. શું કહેવામાં આવે છે? કોમર્શિયલ પેપર્સ. કોમર્શિયલ પેપર. પાંચમું સાધન છે, એને કહેવામાં આવે છે કોમર્શિયલ બિલ. શું કહેવામાં આવે છે? કોમર્શિયલ બિલ. અને છઠ્ઠું સાધન છે, એ પણ પરીક્ષામાં ક્યાંક ક્યાંક પૂછાય છે, જેને કહેવામાં આવે છે કેશ મેનેજમેન્ટ બિલ. સીબીએમ કહેવાય છે, સીએમબી. કેશ મેનેજમેન્ટ બિલ. હવે આ 6 સાધનો છે ને બેટા, એ કોના છે? એ નાણાં બજારના સાધનો છે. શેના સાધનો છે? નાણાં બજારના સાધનો છે. અને આવી રીતે મૂડી બજાર છે, તો મૂડી બજારની અંદર પણ આપણે 3 સાધનો જોવા મળે. એક સાધન કયું તો કે શેર કેપિટલ. કયું સાધન જોવા મળે? શેર કેપિટલ. બીજું સાધન જોવા મળે છે, એને કહેવાય છે બેટા ડિબેન્ચર. બીજા સાધનને કહેવાય છે ડિબેન્ચર. અને ત્રીજું સાધન છે એને આપણે બોન્ડ કહીએ છીએ. પણ હવે આપને ખબર જ છે અલિયા કે ડિબેન્ચર અને બોન્ડ બે એક જ છે. ક્યાં બે એક જ છે? જૂના જમાનામાં એવો ડિફરન્સ હતો. કેવો? કે સરકાર બહાર પાડે ને એને બોન્ડ કહેવાના, એને બોન્ડ કહેવાના, અને પ્રાઇવેટ કંપની ઉછીના લે એને ડિબેન્ચર કહેવાય. હા, શબ્દ બે એક જ સરખો છે. આ પણ જૂના જમાનામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એટલે બધી કથા હતી. હવે તો કઈ છે નહીં, બરાબર? ઓકે, તો આ બોન્ડ છે, બરાબર. ત્યાર પછી નંબર 4 આવે, આપણે ઘણી વખત સાંભળીએ છીએ સાહેબ મ્યુચ્યુઅલ ફંડ, અથવા તો આપણે સાંભળીએ છીએ એસઆઈપી, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જેને કહો છો, એસઆઈપી. તો આ બધું શેમાં આવે? આ બધું મૂડી બજારમાં આવે. પરીક્ષામાં સીધો સવાલ પડે છે બેટા કે નીચેનામાંથી કયું નાણાં બજારનું સાધન નથી? એમાં 3 આમાંથી મૂકે, એકાદું આમાંથી મૂકે. ક્યાં મૂકે છે? અથવા પૂછે છે કે નીચેનામાંથી કયું મૂડી બજારનું સાધન નથી? તો 3 આમાંથી એકાદા આના હોય. યાદ રાખી લેજો કે આ બધા શું છે? નાણાં બજાર અને મૂડી બજારના સાધનો છે, કે જે સાધનો દ્વારા રૂપિયા મળે. હવે એક વસ્તુ વચ્ચે લઈ લઉં. ઘણી વખત પરીક્ષાની અંદર છે ને આવો સવાલ પૂછાય છે. આવો સવાલ ઘણી વખત હમણાં અકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 માં સવાલ પૂછાનો, જીપીએસસી એ ઘણી વખત પૂછ્યો છે, આપણી કોમર્સની પરીક્ષામાં એકાદ બે વખત પૂછાનો છે. એ કહે છે અમે નવું બજાર સાંભળ્યું છે. કયું બજાર? એક શબ્દ આપણે નાણાં બજાર સાંભળીએ છીએ, એક બજાર છે આપણે મૂડી બજાર સાંભળીએ છીએ, પણ એક નવું બજાર છે, અને એ ખરેખર બજાર નથી, કહેવામાં આવે છે. શેને ખબર છે? આ શબ્દ તમે સાંભળેલો હશે, ગિલ્ટ એજ્ડ માર્કેટ. કયો શબ્દ સાંભળેલો હશે? ગિલ્ટ એજ્ડ માર્કેટ. ગુજરાતીમાં આને કહેવાય છે સોનેરી જામીનગીરીનું બજાર. શું કહેવામાં આવે છે? સોનેરી જામીનગીરીનું બજાર. હવે આવો શબ્દ આપણે ઘણી વખત સાંભળીએ છીએ. બેટા એવું નથી કે સાહેબ આ સોનેરી જામીનગીરીનું બજાર એટલે શું? અલિયા શું થાય? અહીંયા શું વેચાતું હોય? આ લોકોને ખબર હોય તો કયો જોઈએ. સોનેરી જામીનગીરીનું બજાર અસંખ્ય વખત પરીક્ષામાં પૂછાયેલો શબ્દ છે.
જામીનગીરી તો બધી આવે બેટા, પણ કઈ? શેર, ડિબેન્ચર, બોન્ડ, આ બધાને જામીનગીરી જ કહેવાય. ગોલ્ડ લોન નહીં બેટા. એ ખબર જ હતી, તમે પેલો ઓપ્શન પરીક્ષામાં આવો જ ઠપકારે એ કે સોનેરી જામીનગીરીનું બજાર એટલે શું? પેલો ઓપ્શન હોય સોનાનું બજાર, એટલે આપણે બી ઓપ્શન જોવાનો જ નહીં કે સોનું જોઈ. ના બેટા, એવું નથી. અને આ કોઈ સોનાની જામીનગીરીઓ પણ નથી. સમજો બેટા, સોનેરી જામીનગીરીનું બજાર છે ને બેટા, એ કોને કહેવાય? તો એ સરકારી જામીનગીરીનું બજાર છે બેટા. એક્ઝેક્ટલી શેનું છે? સરકારી જામીનગીરીનું બજાર. શેનું બજાર છે બેટા? સરકારી જામીનગીરીનું બજાર છે ને, એને શું કહેવાય છે? એને ગિલ્ટ એજ માર્કેટ કહેવામાં આવે છે. અને સરકારી જામીનગીરીમાં આવે કયા? તો કે આની અંદર બે શબ્દ આવશે. એક આવે બેટા ટી બિલ્સ. એક શું આવશે? ટી બિલ્સ આવે. બીજું આવે કયું? કેશ મેનેજમેન્ટ બિલ, CMB. એક આ આવે અને ત્રીજું આવે બોન્ડ. કયું આવે? બોન્ડ. તો ટ્રેઝરી બિલ છે ને બેટા, એ સરકાર બહાર પાડે. આગળ સમજીએ છીએ. સરકાર ટ્રેઝરી બિલ બહાર પાડે. ટૂંકમાં જે જામીનગીરી સરકાર બહાર પાડે, જે જામીનગીરી સરકાર બહાર પાડી અને જાહેર જનતા પાસેથી પૈસા મેળવે ને બેટા, એવા બજારને શું કહેવાય? સરકારી જામીનગીરીનું બજાર કહેવાય. હવે યાદ રાખજો કે સાહેબ, આના અલગથી ક્યાંય બજાર હોતા નથી. એવું ન હોય કે આ જગ્યાએ દુકાન ખોલીને બેસે, અહીંયા ખાલી સરકારની જામીનગીરી મળે. ના, એવું કંઈ છે જ નહીં બેટા. આ તો સરકારી જામીનગીરી છે ને, એ શું કામ ને આને આવું કહે છે? આપને લાગે સર અલગ બજાર જ નથી, તો એ શું કામ એમ કે ગિલ્ટ એજ માર્કેટ સોનેરી જામીનગીરી? એનું કારણ છે બેટા કે સોનેરી જામીનગીરી એટલે સરકારી જામીનગીરી, સરકારના બોન્ડ કે સરકારના ટ્રેઝરી બિલ, આ સરકારની જામીનગીરી છે ને બેટા, એ 100% સિક્યોર હશે. કેવી હશે? સરકારી જામીનગીરી છે બેટા, એ કેવી હોય? એ 100% સિક્યોર હશે. કેવી હોય? 100% સિક્યોર હોય. એમાં તમારા પૈસા ક્યારેય ડૂબે નહીં. ના ડૂબે બેટા. તમે સરકારના ટ્રેઝરી બિલ લીધા હોય, સરકારના બોન્ડ લીધા હોય, એટલે સરકાર ઉઠી જાય એવું બને? હેલો, હું સરકાર એટલે ભાજપ અને કોંગ્રેસની વાત નહીં કરતો અલિયા. હું સરકાર એટલે ભારત સરકારની વાતો કરું છું. બને? ના બને. ભારત સરકાર ઉઠામણા કરે, શું કરવાનું? આ કહેતો અફઘાનિસ્તાન છે કે અફઘાનિસ્તાનમાં હેરાન થઈ ગયા બધા બિચારા, તાલિબાની આવી ગયા. આ તો એવો દેશ નથી અલિયા, ન થાય. તો સરકારી જામીનગીરીને શું કામ સોનેરી જામીનગીરી કહે છે? એનું કારણ છે બેટા કે એના ઉપર તમારી સિક્યુરિટી 100% સંપૂર્ણ સિક્યોર છે. કદાચ ભાજપ સરકારે બોન્ડ બહાર પાડ્યા અને પાકતી તારીખે કોંગ્રેસની સરકાર સત્તામાં હોય તો પૈસા તો એને આપવા પડે. કારણ કે આ ભાજપ કે કોંગ્રેસ બહાર ન પાડે, આ ભારત સરકાર બહાર પાડે. કોણ બહાર પાડે બેટા? ભારત સરકાર બહાર પાડે. અથવા તો બોન્ડ જે છે એ આ ટ્રેઝરી બિલમાં આપણે જોશું કેન્દ્ર સરકાર આવશે, પણ બોન્ડ છે એ તો રાજ્ય સરકાર બહાર પાડે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ બહાર પાડે છે, મહાનગરપાલિકાઓ, આ બધા હશે. પણ બોન્ડ છે ને એ સંપૂર્ણ સિક્યોર છે. શું છે? સરકારી બોન્ડમાં રોકાણ કરો એ કેવું હોય? 100% સિક્યોર હશે. એટલે આવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે, ભૂતકાળમાં પૂછાયેલા છે કે નીચેનામાંથી કયું રોકાણ સંપૂર્ણ સુરક્ષિત છે? પેલું આપે શેર, ડિબેન્ચર, પછી આપે સરકારી બોન્ડ. સ્વાભાવિક છે બેટા કે સરકારી બોન્ડ છે ને એ 100% સિક્યોર છે. શું કામ? કારણ કે સરકારી બોન્ડ જે છે એના તમને રૂપિયા જે દી સરકાર પાકતી તારીખ હશે ને તે દી સરકાર આપવાની છે. 100% સિક્યોર છે. એટલા માટે એને શું કહેવાય છે? સોનેરી જામીનગીરી કહેવાય છે. શું કહેવાય છે? સોનેરી જામીનગીરી. અને એનું બજાર એટલે ગિલ્ટ એજ્ડ માર્કેટ. ખરેખર આવું કઈ બજાર છે નહીં. આ તો એને નામ અપાય છે. શું કામ? સિક્યોર છે એટલા માટે. બરોબર છે? આટલું યાદ રાખશું આપણે. ડન છે? ઓકે, ચાલો મુખ્ય મુદ્દા પર ઉતરે. નાણાં બજાર અને મૂડી બજાર. બેટા, નાણાં બજાર અને મૂડી બજાર આ બંને શું છે એની આ બધી વાતો છે. હવે એક પછી એક આપણે બધા સાધનો લઈએ. બરાબર છે? એક પછી એક બધા સાધનો લેતા જઈએ અને ખાસ કહું છું સાથે સાથે નોટ્સ બનાવતા જ જાજો. લખો. નંબર 1, પેલું સાધન છે એનું નામ છે કોલ મની અને નોટિસ મની.
કોલ મની અને નોટિસ મની, આની અંદર હજી એક શબ્દ આવે છે અને એ શબ્દ એટલે કયો તો કે કોલ મની અને નોટિસ મનીની સાથે એક શબ્દ બીજો આવે છે ટર્મ મની, પણ એ ક્યારેક ક્યારેક ઉપયોગમાં લેવાય છે. હારવાર લખી નાખીએ આપણે એન્ડ ટર્મ મની, પણ ઓછો ઉપયોગ કરવામાં આવે છે. એક છે કયું તો કે કોલ મની, બીજો શબ્દ છે નોટિસ મની અને ત્રીજો શબ્દ છે ટર્મ મની. બરોબર છે? તો કોલ મની, નોટિસ મની અને ટર્મ મની આવે છે શું સાહેબ? આ બધી આ મની ક્યાંથી આવી? અલિયા ચોખવટ કરું કે આ કોલ મની, નોટિસ મની નું માર્કેટ છે ને એ શેના માટે છે? તો કે સૌથી પહેલા ચોખવટ કરું બેટા કે આ કોના માટે છે? તો આ છે ને ઇન્ટર બેંક ટ્રાન્ઝેક્શન છે. કોલ મની અને નોટિસ મનીના જે મુદ્દા છે એ શું છે બેટા? એ છે ઇન્ટર બેંક ટ્રાન્ઝેક્શન છે. શું છે? ઇન્ટર બેંક ટ્રાન્ઝેક્શન છે, એટલે કે આ વ્યવહારો ઇન્ટર બેંકના છે. એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે કોલ મની દ્વારા કે નોટિસ મની દ્વારા પૈસા મળે. હેલો, આપણે કથા શેની હાલે છે? આ ફાઇનાન્સ માર્કેટ હતા. એ ફાઇનાન્સ માર્કેટની અંદર બે પ્રકાર, મની માર્કેટ અને કેપિટલ માર્કેટ. મની માર્કેટ હોય કે કેપિટલ માર્કેટ હોય બેટા, એમાં આપણને શું મળે? પૈસા મળે. શું મળે? પૈસા. પણ કોને મળે? તો એની આપણે કથા હવે ચાલુ કરી. કોલ મની અને નોટિસ મની છે, આ બજારમાંથી પૈસા કોને મળે? તો કે ઇન્ટર બેંક ટ્રાન્ઝેક્શન છે, એટલે માત્ર બેંકોને મળે. કોને મળે? માત્ર બેંકોને નાણાં મળે. આટલું યાદ રાખશું. બરાબર? બેંકો એટલે આની અંદર નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની પણ આવી જશે. એટલે જે બેન્કિંગનો વ્યવસાય કરે છે એ બધા લોકોને અહીંયાથી પૈસા મળે. ક્યાંથી? કોલ મની અથવા નોટિસ મનીમાંથી. તો હવે આપને થાય કે સાહેબ આ છે શું? કોલ મની અને નોટિસ મની છે શું? તો સાવ સરળ શબ્દોમાં કહો, જ્યારે એક બેંક, યાદ રાખજો, જ્યારે એક બેંક અન્ય બેંક પાસેથી 24 કલાક માટે, કેટલા સમય માટે બેટા? 24 કલાક માટે નાણાં ઉછીના લે. નાણાં ઉછીના લે. કેટલા સમય માટે બેટા? જ્યારે એક બેંક બીજી બેંક પાસેથી 24 કલાક માટે નાણાં ઉછીના લે ને, ત્યારે એને શું કહેવાય? ત્યારે એને કોલ મની કહેવાય. શું કહેવાય બેટા? ત્યારે એને કોલ મની કહેવાય. એટલે કોલ મની એટલે બીજું કાંઈ નથી, એક બેંક બીજી બેંક પાસેથી ઉછીના લે છે અને કેટલા સમય માટે? 24 કલાક માટે. ત્યારે એને શું કહેવાય? ત્યારે એને કોલ મની કહે. એવી જ રીતે કહું કે જ્યારે એક બેંક, આ યાદ રાખજો, જ્યારે એક બેંક બીજી બેંક પાસેથી પૈસા ઉછીના લે, પણ જ્યારે લખી નાખું આ સમયગાળો, જ્યારે આ સમયગાળો 24 કલાકથી વધારે, 24 કલાકથી વધારે અને 14 દિવસનો હોય. કેટલાનો હોય બેટા? 14 દિવસનો સમયગાળો હોય. હવે એક બેંક જે માની લ્યો આઈસીઆઈસીઆઈ ને પૈસાની જરૂર પડી તો એચડીએફસી પાસે છે, આઈસીઆઈસીઆઈ ને જરૂર પડી તો વિશ્વની કોઈ પણ બેંકો પાસે છે. જરૂરી નથી કે ભારતની બેંકો પાસે જાય, વર્લ્ડની કોઈ પણ બેંક પાસે જાય, પણ એક બેંક બીજી બેંક પાસેથી પૈસા લે છે. યાદ રાખજો, બેંકને પૈસાની જરૂર પડે અને જો આરબીઆઈ પાસેથી લે ને તો એમ કહેતા નહીં સાહેબ કે આરબીઆઈ બેંક જ છે. ના, આરબીઆઈ બેંક નથી, બેંકોની બેંક છે. એટલે આરબીઆઈ પાસેથી પૈસા ઉછીના લે, આ એની વાત નથી બેટા. આરબીઆઈ પાસેથી ઉછીના લે એમાં તો આપણે બધાને ખબર છે કે એમાં રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ, એમએસએફ આવે, પણ આ એ નથી. આ અન્ય બેંકો પાસેથી પૈસા ઉછીના લે એની વાત છે. હવે આરબીઆઈ પાસે ન જવું હોય અને બીજી બેંકો પાસે જવું હોય, લઈ શકે છે. જરૂરી થોડું છે કે બેંકને આઈસીઆઈસીઆઈ ને જરૂર પડી તેને આરબીઆઈ પાસે જ માંગવાના? ના માગે, એ તો બીજી બેંકો પાસે લઈ શકે છે. તો આ એ વ્યવહાર છે. એક બેંક બીજી બેંક પાસેથી બેટા 24 કલાક માટે ઉછીના લે તો કોલ મની, અને આ સમયગાળો 24 કલાકથી વધે પણ ક્યાં સુધી હોય? 14 દિવસ સુધીનો સમય હોય ને ત્યારે એને નોટિસ મની કહેવાય. શું કહેવાય? નોટિસ મની કહેવાય. આ યાદ રાખશો. બરાબર? તો આ બે શબ્દ પકડી લેજો, પરીક્ષામાં સીધા પૂછાય છે કે એક બેંક અન્ય બેંક પાસેથી જ્યારે કેટલા 24 કલાક માટે નાણાં ઉછીના લે, કેટલા? 24 કલાક માટે, ત્યારે એને કોલ મની કહેવાય.
14 દિવસ માટે ઉછીના લઈએ ત્યારે એને શું કહેવાય? ત્યારે એને નોટિસ મની કહેવાય. બરાબર છે? આ બે શબ્દ વારંવાર પૂછાય છે. હજી એક શબ્દ આપણે કીધો કે જ્યારે આ સમયગાળો એક વર્ષ સુધીનો હોય. કયો હોય? એક વર્ષ સુધીનો હોય ને ત્યારે એને શું કહેવાય? ત્યારે એને ટર્મ મની કહેવાય. શું કહેવાય? ટર્મ મની તરીકે ઓળખે છે. પણ યાદ રાખશો, આ ત્રણ વ્યવહારો છે, કોલ મની, નોટિસ મની અને ટર્મ મની, એ કેવા છે બેટા? ઇન્ટર બેંક ટ્રાન્ઝેક્શન કહેવાય. કેવા કહેવાય? ઇન્ટર બેંક ટ્રાન્ઝેક્શન કહેવાય. આપણે યાદ રાખશું. બરાબર છે? એટલે વસ્તુ તો આ ત્રણ ઇન્ટર બેંક ટ્રાન્ઝેક્શન છે. અને આવું જે માર્કેટ હોય ને, આવું માર્કેટ જે છે, એવા માર્કેટને શું કહેવાય? એને કોલ મની માર્કેટ કહેવાય. શું કહેવાય બેટા? એને કોલ મની માર્કેટ કહેવાય. જે જગ્યાએ આવા વ્યવહારો થતા હોય, હવે એક બેંક બીજી બેંક પાસે જાય, પૈસા ઉછીના વ્યવહાર કરે, એવું બજાર એટલે કયું? એને કહેવાય કોલ મની માર્કેટ કહેવાય. હવે આપણે બે શબ્દ પરીક્ષામાં આવે છે ક્યાંક ને ક્યાંક આપણે ભટકાય છે કે સર આવા માર્કેટ છે કે કોઈ નામ ખરા આના? હા, તમે લોકો જેમ બેટા બોમ્બે સ્ટોક એક્સચેન્જ નું નામ સાંભળો છો, તમે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરશું. નેશનલ સ્ટોક એક્સચેન્જ નું નામ સાંભળો છો, તમે નાસ્ડેક નું નામ સાંભળો છો, લંડન સ્ટોક એક્સચેન્જ નું નામ સાંભળો છો, તો આ તમે નિકીનું નામ સાંભળો છો. વિશ્વના જુદા જુદા શેર બજાર છે કે જ્યાં શેર બજારની અંદર શેરનું ખરીદ વેચાણ થાય. તો આ શું છે? ત્યાં કોલ મની માર્કેટ છે સાહેબ. એના કોઈ બજાર ખરા? હા છે. બે શબ્દ આપણે લખવાના છે. લખો. નંબર 1, એક શબ્દ આવે છે બેટા લિબોર. LIBOR. લિબોર. એમાં લખો. લિબોર એટલે શું થાય? એમાં લખજો લંડન ઇન્ટરબેંક. લંડન ઇન્ટરબેંક ઓફર્ડ રેટ. એટલે એને કહેવાય લિબોર. બરાબર? ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછી શકાય છે બેટા. લંડન ઇન્ટરબેંક ઓફર્ડ રેટ એટલે એને કહેવાય લિબોર. લંડન ઇન્ટરબેંક ઓફર્ડ રેટ. બરાબર છે? લંડન ઇન્ટરબેંક ઓફર્ડ રેટ. અને આના માટે લખી નાખો વિશ્વનું સૌથી મોટું. શું બેટા? વિશ્વનું સૌથી મોટું કોલ મની માર્કેટ. કોલ મની નું માર્કેટ છે. બરાબર છે? વર્લ્ડનું સૌથી મોટું કોલ મની માર્કેટ એટલે કયું? એ લિબોર છે. લંડન ઇન્ટરબેંક ઓફર્ડ રેટ કહેવાય છે. વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે એ લિબોર છે. ભારતમાં કઈ છે? હા સાહેબ છે. લખો ભારતમાં મીબોર. શું લખશો? મીબોર. MIBOR. અને આપને તો ફૂલ ફોર્મ સીધા પૂછાય બેટા, પૂછાય. કારણ કે ક્લાસ 3 માં તમે ભૂતકાળમાં જોયા હશે, NEFT RTGS ના ફૂલ ફોર્મ પૂછતા હતા. તો આ તો પૂછાય એવા છે. લખો મીબોર એટલે મુંબઈ ઇન્ટરબેંક ઓફર્ડ રેટ. મુંબઈ ઇન્ટરબેંક ઓફર્ડ રેટ. મુંબઈ ઇન્ટરબેંક ઓફર્ડ રેટ. બરાબર? મુંબઈની અંદર આવેલું. અને આમાં લખવું હોય તો લખી નાખો. આ કયું છે બેટા? તો આ ભારતનું સૌથી મોટું કોલ મની માર્કેટ છે. કોનું? તો કે ભારતનું સૌથી મોટું કોલ મની માર્કેટ એટલે કયું છે? એ છે બેટા મીબોર. બરાબર છે? તો આ યાદ રાખશો. બે શબ્દ કયા? એક લિબોર અને બીજો મીબોર. બરાબર છે? એક લિબોર અને બીજો મીબોર. આ બે શબ્દ આપણે યાદ રાખશું. શેના માટે? કોલ મની અને નોટિસ મની માટે. અને ખાસ યાદ રાખજો, અહીંયા જે વ્યાજનો દર હોય છે એ વ્યાજે ચૂકવવામાં આવે છે બેટા. કે અહીં જે વ્યાજનો દર હોય, અહીંયા લખું છું અલગથી બેટા. યસ, અહીં વ્યાજનો જે દર હોય, વ્યાજ દર, એને કોલ રેટ કહેવાય. શું કહેવાય બેટા? કોલ રેટ. લખજો
કોલ રેટ કોલગેટ કરતા નહીં. હેલો હા એ પછી દાંતે ઘસવું પડે બરોબર છે. હાલો કોલ રેટ કોલગેટ નહીં બરોબર છે. તો આને શું કહેવાય? કોલ રેટ કહેવાય. જે જગ્યાએ પણ યાદ શું રાખશું બેટા? એક જ વસ્તુ આપણે યાદ રાખવાની મગજમાં કે કોલ મની અને નોટિસ મની છે ને બેટા, એ શું છે? ઇન્ટર બેંક ટ્રાન્ઝેક્શન છે. કેવા ટ્રાન્ઝેક્શન છે? ઇન્ટર બેંક ટ્રાન્ઝેક્શન છે. એક બેંક જ્યારે અન્ય બેંક પાસેથી અન્ય બેંક પાસેથી નાણાં ઉછીના લે ત્યારે એને કોલ મની નોટિસ મની કહે. 24 કલાક માટે લે તો કોલ મની, 14 દિવસ માટે લે તો નોટિસ મની, અને જો 1 વર્ષ સુધી લે તો એને શું કહેતા હતા આપણે? તો એને કહેતા હતા ટર્મ મની. બરાબર છે. આ શબ્દ યાદ રાખવાના. બીજું આ લીબોર અને મીબોર, લીબોર અને મીબોર આ બે શબ્દ આપણા મગજમાં હોવા જોઈએ. ડન છે બેટા? તો આટલી વસ્તુ યાદ રાખશું. પણ આ સાધન, આ કોના સાધનો હાલે છે? હેલો, આ સાધનો કયા બજારના હાલે છે? એલા નાણા બજારના. નાણા બજારના જુદા જુદા સાધનો છે એની આપણે કથા કરી છે. પહેલું સાધન હતું કોલ મની અને નોટિસ મની. બરોબર છે. બીજું સાધન આપણે લઈએ, નંબર 2 લખો. નંબર 2 બીજું સાધન, અને એનું નામ છે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. ગુજરાતીમાં એને કહેવાય છે બેટા થાપણોના પ્રમાણપત્ર. થાપણોના પ્રમાણપત્ર. હવે આ શબ્દ શું છે કે સમજીએ. સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ શું છે? તો આના માટે યાદ રાખી. હવે સમજો કે આ સાધન છે ને બેટા, એ પણ બેંકો માટેનું છે. પેલું સાધન હતું કોલ મની નોટિસ મની, એ પણ કોના માટેનું? બેંક માટેનું. એટલે એના દ્વારા રૂપિયા મેળવી કોણ શકે? બેંકો મેળવી શકે. એવી રીતે આ બીજું સાધન છે ને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, એના દ્વારા રૂપિયા કોણ મેળવે? બેંકો જ મેળવવાના છે. તો સીધા આવા સવાલ પૂછી શકાય કે આ સાધનો કોના છે? તો બેંકો માટેના સાધનો છે. પેલું સાધન બેંક માટેનું, આ પણ બેંક માટેનું. બરાબર છે. સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ એટલે શું? તો યાદ રાખશું કે જ્યારે આ કોમર્શિયલ બેંકો, જ્યારે કોમર્શિયલ બેંકો જાહેર જનતા પાસેથી, કોની પાસેથી? જાહેર જનતા પાસેથી નાણાં ઉછીના મેળવે ત્યારે તેને શું કહેવાય? ત્યારે એને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ કહેવાય. શું કહેવાય બેટા? સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ દ્વારા મેળવા કહેવાય. યાદ રાખશું કે જ્યારે બેંક બીજી બેંક પાસેથી પૈસા ઉછીના લે, એક બેંક બીજી બેંક પાસેથી પૈસા ઉછીના લે તો એને કોલ મની નોટિસ મની કહેવાય અથવા ટર્મ મની કહેવાય. પણ એક બેંક જાહેર જનતા પાસેથી, તમારી પાસેથી અને મારી પાસેથી પૈસા ઉછીના લે ને બેટા, તો એને શું કહેવાય? એને થાપણોના પ્રમાણપત્ર કહેવાય. શું કહેવાય? થાપણોના પ્રમાણપત્ર કહેવાય. એટલે આ વ્યવહાર પણ કોના માટે છે? આ બેંક માટે જ છે. કોના માટે છે? બેંક માટે છે. અને આનો સમયગાળો કેટલો? તો બેટા એમ કહેવાય છે કે 7 દિવસથી 1 વર્ષ સુધીના સમય માટે, 1 વર્ષ સુધીના સમય માટે બહાર પાડવામાં આવે છે. કોણ? સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. એટલા માટે આ શબ્દ વારંવાર કહું છું કે આ વખતે હમણાં જે પરીક્ષા એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 એનો સવાલ છે. એની અંદર 4 સ્ટેટમેન્ટ આપ્યા હતા. એ 4 સ્ટેટમેન્ટ, પેપર તો મારી પાસે અત્યારે છે ને, પણ એ 4 સ્ટેટમેન્ટની અંદર બેટા એવું હતું, એક સ્ટેટમેન્ટ એમાં કહ્યું હતું ખોટા વિધાનો ગોતો. એમાં એવો સ્ટેટમેન્ટ હતો ખોટા વિધાનો ગોતો. અને પેલું જ સ્ટેટમેન્ટ હતું, પેલું સ્ટેટમેન્ટ હતું કે ભાઈ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ એટલે કે થાપણોના પ્રમાણપત્ર. થાપણોના પ્રમાણપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. પૂરું. થાપણોના પ્રમાણપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. ખોટું વિધાન ગોતવાનું હતું. 4 વિધાન હતા, બીજું કઈ હતું જ નહીં. સીધી ખબર પડી જાય બેટા કે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ સરકાર ના બહાર પાડે. કોણ બહાર પાડે? બેંકો જ બહાર પાડી શકે, સરકાર નો બહાર પાડી શકે. પહેલું સ્ટેટમેન્ટ. પણ જેને ખબર હોય એનો પ્રશ્ન છે. બાકી જેને માત્ર ને માત્ર MCQ નો રટ્ટો માર્યો એને ખબર ના હોય,
તો એટલે કહું છું કે MCQ ના રટ્ટો મારો, પણ જ્યારે તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ જાય, લેક્ચર જોવાઈ જાય પછી, જ્યાં સુધી લેક્ચર ના જોવો ને ત્યાં સુધી MCQ ને રટ્ટો ન મારતા, કારણ કે રટ્ટો મારેલું નહીં પૂછાય, પરીક્ષામાં કન્સેપ્ટ વાળું પૂછાશે. બરાબર છે? ચાલો ડન છે. ઓકે, 7 દિવસથી 1 વર્ષના સમય માટે બહાર પાડે છે. બીજી વસ્તુ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ છે એ જ્યારે બેંકો બહાર પાડે એટલે તમને મને ઓફર કરે કે ભાઈ અમારે ભાઈ આ ડિપોઝિટ સર્ટિફિકેટ બહાર પાડવા છે, તમારે જોતા હોય તમે લઈ શકો છો, મારે જોતા હોય તો હું લઈ શકું, તમારે જોતા હોય તો તમે લઈ શકો છો. બેંક આપણને ઓફર કરે. હવે બેંક કઈ રીતે ઓફર કરે તો અહીંયા બની શકે. બેંક છે ને એ આવા સર્ટિફિકેટ, આવા પ્રમાણપત્ર છે ને બેટા, એ મૂળ કિંમતે બની શકે બેટા, મૂળ કિંમતે ડિસ્કાઉન્ટથી કે વટાવથી બહાર પાડે. હવે મોટા ભાગે શું હોય છે કે આ પ્રમાણપત્ર છે ને મૂળ કિંમતે તો નથી બહાર પાડતા, પ્રીમિયમ તો આપતા જ નથી. ખ્યાલ ક્યાં ગયું? મૂળ કિંમતે ડિસ્કાઉન્ટથી, અચ્છા ડિસ્કાઉન્ટ એટલે પ્રીમિયમ કા, એટલે ઉભારીઓ હા, ડિસ્કાઉન્ટથી અથવા તો પ્રીમિયમથી ડિસ્કાઉન્ટથી અથવા તો ડિસ્કાઉન્ટ કે પ્રીમિયમથી, કેનાથી? પ્રીમિયમથી બહાર પાડે છે. હવે મોટા ભાગે એવું હોય છે બેટા કે મૂળ કિંમત અને પ્રીમિયમ નથી હોતા. આ મોટા ભાગે કહું છું શેનાથી બહાર પાડે? ડિસ્કાઉન્ટથી. ડિસ્કાઉન્ટ બોલે તો તમને બેંક એમ કહે કે અમે તમને એક સર્ટિફિકેટ આપીએ, એટલે કાગળિયો પેલા આપતા, હવે તો સીધું ડીમેટ એકાઉન્ટ જ આવે છે. હવે એક કાગળિયો આપે, એ કાગળિયાના બદલામાં તમારે બેંકને પૈસા આપવાના, અને એ કાગળિયો નિશ્ચિત સમય પછી 7 દિવસથી લઈને 1 વર્ષ સુધી, 7 દિવસથી લઈ 1 વર્ષ સુધીમાં ગમે ત્યારે તમે, એટલે બેંકે નક્કી કર્યું એ ટાઈમે, તમે કયો ત્યારે નહીં, બેંકે જે સમય નક્કી કર્યો હોય કે 1 વર્ષ પછી તમે આ કાગળ અમને પાછો આપજો, અમે તમને રૂપિયા પાછા આપશું. બની શકે. પણ આ વસ્તુ છે ને એમાં ઘણી વખત વ્યાજ ગણવાના પ્રશ્ન ઉભા થાય. એટલે શું કરે બેંક વાળા છે બેટા, એ મોટા ભાગે ડિસ્કાઉન્ટથી બહાર પાડે. કઈ રીતે? કે માની લ્યો દાખલા તરીકે કહું કે ₹100 નું પ્રમાણપત્ર છે ને એ ₹95 માં આપે. કેટલા રૂપિયામાં આપે? 95 માં આપે. હવે એનો મીનિંગ શું થયો? 100 રૂપિયાનો કાગળિયો છે એ તમને 95 માં આપ્યો તો 5 રૂપિયા શું થયું? ડિસ્કાઉન્ટ મળ્યું. બસ આ ડિસ્કાઉન્ટથી બહાર પાડે. અને પછી જ્યારે પરત કરે, આ યાદ રાખશો, જ્યારે નાણાં પરત કરે ત્યારે ₹100 પૂરા આપે. શું કરે? ₹100 પૂરા આપે. હવે એનો મીનિંગ જ શું થયો? તમે લીધું ત્યારે 95 રૂપિયામાં લીધું અને પરત કેટલા મળ્યા? 100 રૂપિયા. વચ્ચે જે 5 રૂપિયા હતા ને બેટા, એને તમારું વ્યાજ કયો તો વ્યાજ, તમારો નફો કયો તો નફો, જે કયો તે, એ બધું શેમાં આવે? એ અહીંયા આવી જાય. એટલે મોટા ભાગે એવું કરે છે ડિસ્કાઉન્ટથી. ઓલું શું થાય? એ 100 રૂપિયાનું સર્ટિફિકેટ આપે અને 100 રૂપિયા તમને પાછા આપવા હોય તો પાછા આપતી વખતે શું થાય? એને કંઈક વ્યાજ તો આપવું પડે ને, ફૂલની તો ફૂલની પાખડી. હવે બેંક તમારી પાસે આવીને એમ કે તમે અમને 100 રૂપિયા આપો, આપણે કઈ આપી કે તમે હામું શું આપશો? આપણે પૂછી તો ખરા. અને બેંક વાળા એમ કે અમે તમને વર્ષ દિવસ પછી 100 પાછા આપશું, તો આપણે સીધું શું કહીએ? વ્યાજ કઈ આપો? બેંક વાળા કહે ના, તો આપણે બેંકને પૈસા આપીએ ખરા? જાહેર જનતા બેંકને આવી રીતે પૈસા આપેલા ના આપે. સ્વાભાવિક જ છે. અને એટલા માટે શું કરે? બેંકે વ્યાજ તો આપવું જ પડે. કાં વ્યાજ આપે અને કાં શું આપે? ડિસ્કાઉન્ટથી બહાર પડે. એટલે વચ્ચેનો જે ગાળો હોય ને બેટા, આ 95 રૂપિયામાં તમે અત્યારે લીધા અને બેંક તમને પાછા કેટલા આપશે? 100 રૂપિયા. તો આ 5 રૂપિયા છે ને બેટા, એને શું કહેવાય? એને તમારું વ્યાજ વટાવ જે કયો તે. એટલે આવી રીતે મોટા ભાગે બહાર પાડે છે. પણ યાદ શું રાખશું? સમયગાળો કેટલો? 1 વર્ષ સુધીનો સમયગાળો છે. બીજું સ્ટેટમેન્ટ એમાં હતું કે આ સ્થાપનોના પ્રમાણપત્ર જે એકેનું સાધન છે એ નાણાં બજારનું સાધન છે. તો છે બેટા, કે આ બધી આપણે વાતો કોની કરી છે? નાણાં બજારના સાધનો છે એની જ આપણે વાતો કરી છે. તો છે નાણાં બજારનું સાધન છે. બરાબર છે? આટલું આપણે યાદ રાખશું. બીજી હજી એક વસ્તુ કહો બેટા, કે આ થાપણોના પ્રમાણપત્ર છે એ બેંકો સિવાય, અહીંયા એક લખી દઉં, બેંકો સિવાય અન્ય નાણાકીય સંસ્થાઓ,
અન્ય નાણાકીય સંસ્થાઓ માટે સમયગાળો, આ સમયગાળો છે ને બેટા, એ 3 વર્ષ સુધીનો હોઈ શકે. આ યાદ રાખશું. ક્યાંક પરીક્ષામાં કદાચ કોર્નરિંગ ક્વેશ્ચનમાં નાખી દઈએ. કોના માટે? બેંકો સિવાય. આપણે કીધું બેંક એટલે આઈસીઆઈસીઆઈ, એચડીએફસી છે, આ બધું શું છે? આ બધા છે તો બેંકો છે બેટા. એવી રીતે આપણે લોકો જોઈએ છીએ કે અત્યારે તમે કોઈ પણ વસ્તુ લેવા જાઓ, તમે એસી લેવા જાઓ, તમે ફ્રીજ લેવા જાઓ, હવે તો મોબાઈલ લેવા જાઓ, એટલે આ કોઈ પણ વસ્તુ લેવા જાઓ તમને ફાઇનાન્સમાં મળે. અને તમે ઘણી વખત નામ સાંભળ્યું હશે બજાજ ફાઇનાન્સ. તો આ શું છે? એટલે આ બજાજ ફાઇનાન્સ છે એ કોઈ બેંક નથી, એ નાણાકીય સંસ્થા જ છે જે કેનો વ્યવસાય કરે છે? ફાઇનાન્સનો વ્યવસાય કરે છે. હેલો, એને બેંક નો કહેવાય, એને શું કહેવાય? ફાઇનાન્સિયલ સંસ્થા કહેવાય. નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની. આપણે શબ્દ સાંભળે છે ને એનબીએફસી. શું સાંભળે છે? એનબીએફસી, નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની. એ બધી આ છે ફાઇનાન્સની કંપની ખરી, પણ બેંકનો ધંધો કરતી નથી. તમને લોનું બોનું આપે એટલે ફાઇનાન્સ આપે, પણ તમે બજાજ ફાઇનાન્સ વાળાને કહો સાહેબ કે આપણે સેવિંગ એકાઉન્ટ ખોલાવવું છે, નો ખોલી દે. અલિયા ફાઇનાન્સ નો બિઝનેસ છે. એટલે એવા લોકો જે હોય ને એ લોકો એ પૈસા લઈ શકે. પણ આવી સંસ્થાઓનો સમયગાળો કેટલો યાદ રાખશું બેટા? 3 વર્ષ સુધી. પરીક્ષામાં ક્યાંક પૂછે તો યાદ રાખશું. આ સેન્ટેન્સમાં પૂછે ને તો બાકી તો એક જ વસ્તુ છે કે થાપણોના પ્રમાણપત્ર કોનું સાધન છે? એલા બેંકોનું. કોનું સાધન છે? બેંકોનું જ સાધન છે. બેંકો જ આના દ્વારા પૈસા મેળવી શકે. બરાબર છે? થાપણોના પ્રમાણપત્ર દ્વારા. હજી એક વસ્તુ આપણે યાદ રાખશું કે થાપણોના પ્રમાણપત્ર જે છે એની એક ખાસિયત છે કે તમારે આ લેવા હોય, તમારે લેવા હોય તો આનો નિયમ છે કે થાપણોના પ્રમાણપત્ર છે એ કઈ રીતે બેંક બહાર પાડે? તો યાદ રાખશું, હંમેશા ₹1,00,000 કે તેના ગુણકમાં. કઈ રીતે બેટા? 1,00,000 કે તેના ગુણકમાં બહાર પાડે. એનો મીનિંગ શું થયો કે જો તમને ઈચ્છા થાય કે આપણે કોઈ આઈસીઆઈસીઆઈ બેંકે આવા ડિપોઝિટ બહાર પાડી, સર્ટિફિકેટ બહાર પાડ્યા અને આપણે લેવા છે, તો તમે કેટલા રૂપિયાના લઈ શકો? 1,00,000 કે તેના ગુણકમાં. હવે 1,00,000 કે તેના ગુણકમાં એટલે કા બેટા 1,00,000 કા 2,00,000 કા 3,00,000 કા 4,00,000. તમે એને એમ કહો સાહેબ 51,000 કહી દો બોણીમાં, પેલા નો આપે. એ 51,000 નો આપે, 21,000 નો આપે. તમે એમ કહો સાહેબ 1,25,000 કરી દો, નો આપેલા. 1,25,000 ડિપોઝિટ સર્ટિફિકેટ ન મળે. કા કેટલાના? 1,00,000 કે તેના ગુણકમાં. એટલે 1, 2, 3, 4 એમ માગો તો મળે. બાકી અહીંયા 50,000 લઈને જાવ તો નો આપે. 1,50,000 નો આપે, નો આપે. 1,50,000 નો આપે. કા 1 કા 2. બરાબર છે? તો આ શબ્દ આપણે યાદ રાખશું કે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ છે ને એની લિમિટ છે કેટલી? 1,00,000 કે તેના ગુણકમાં. બરાબર છે? આટલી વસ્તુ આપણે યાદ રાખશું. અને હજી એક શબ્દ છે કે આને વેચાણ શેરો કરી શકાય. આને શું કરી શકાય? વેચાણ શેરો કરી શકાય છે. હવે બેટા વેચાણ શેરો એટલે કયો? એટલે મેં લીધેલું હોય અને મને એમ લાગે કે મારે પૈસાની જરૂર છે તો હું તમને આપી શકું. ગાલ્યો તમે મને પૈસા આપો, હું તમને વેચી શકું. એટલે શું થાય કે હવે સર્ટિફિકેટ તમારી પાસે છે તો બેંક વર્ષ પૂરું થાય ત્યારે મને આપવાના બદલે તમને પૈસા આપી દે. એટલે આ વેચાણ શેરો કરી શકાય એ જ વસ્તુ છે. બરાબર? બીજું કઈ નથી. તો આ શબ્દ પણ આપણે યાદ રાખશું. એક શબ્દ આવા 2-4 જગ્યાએ શબ્દ ક્યાંક પરીક્ષામાં પૂછાણા જે લખી નાખો. એ શબ્દ આની શરૂઆત ક્યારે થઈ? તો આની શરૂઆત છે ને એ 1989 થી શરૂઆત થઈ. ક્યાંક ટેકાવી દેજો. શરૂઆત 1989 થી થઈ. બરાબર છે? શેની? સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. આ કોલ મની, નોટિસ મનીનો એવો કોઈ ડેટા નથી, એટલે એમાં નથી લખતા. જેમાં હશે એમાં હું લખાવતો જાઉં છું, કારણ કે ક્યાંક વળી પરીક્ષામાં સવાલ પૂછી નાખે તો ખબર હોય તો સારું. બરાબર છે? ચાલો, શેની? સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. અલિયા પહેલો શબ્દ હતો કોલ મની અને નોટિસ મની. પહેલો શબ્દ હતો કોલ મની અને નોટિસ મની. બીજો શબ્દ છે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. આ બંને કોના માટે? આ બંને કોના માટે? અલિયા બેંકો માટે. બંને વ્યવહારો કોના હતા? બેંકોના હતા. તો આપને પ્રશ્ન તો થાય ને કે સાહેબ બેંકો સિવાય કોઈને પૈસાની હું જરૂર જ ન પડે.
એટલે પડે. બેંકો સિવાય બીજા કોઈને પૈસાની જરૂર ના પડતી હોય તો એને શું કરવાનું? હવે જોઈએ આગળ. માની લ્યો કે બેંકો સિવાય પૈસાની જરૂર પડતી હોય તો એને શું કરવાનું? તો એના માટે ત્રીજો શબ્દ આવે છે બેટા, અને એનું નામ છે ટ્રેઝરી બિલ્સ. કયો શબ્દ છે? ટ્રેઝરી બિલ્સ. આપણે એને ટી બિલ્સ તરીકે ઓળખીએ છીએ. કોના તરીકે ઓળખે છે? ટી બિલ્સ. અને દરેક પરીક્ષાની અંદર આનો સવાલ હોય જ છે, તમારી પરીક્ષામાં આવવાનો જ છે. પાકું કર્યું, પાકું કરી નાખજો. આગલું કઈ પૂછાય કે ન પૂછે, બાકી આ તો આવશે. આ ટ્રેઝરી બિલમાં ગમે ત્યાંથી ક્યાંકથી ખૂણે ખાતરેથી સવાલ મૂકશે. બરાબર? ટ્રેઝરી બિલ એ શું છે? હવે પહેલી વસ્તુ તમને કહું કે જ્યારે કેન્દ્ર સરકારને, આ યાદ રાખશું બેટા, કોને? તો કે જ્યારે કેન્દ્ર સરકારને નાણાંની જરૂર હોય. કોને જરૂર હોય બેટા? કેન્દ્ર સરકારને નાણાંની જરૂર હોય ત્યારે જાહેર જનતા પાસેથી, કોની પાસેથી? જાહેર જનતા પાસેથી નાણાં ઉછીના લે. કોની પાસેથી? જ્યારે કેન્દ્ર સરકારને જરૂર હોય અને જાહેર જનતા પાસેથી નાણાં ઉછીના લે, નાણાં ઉછીના મેળવે ને ત્યારે એને શું કહેવાય? ત્યારે તેને ટ્રેઝરી બિલ્સ કહેવાય. શું કહેવાય બેટા? ત્યારે તેને શું કહેવાય? ટી બિલ્સ. હું બધા ટી બિલ્સ લખીશ, ટી બિલ્સ કહેવાય. હવે સીધો જ સવાલ આવે, સાહેબ તમે લખ્યું શું? જ્યારે કેન્દ્ર સરકારને પૈસાની જરૂર હોય ત્યારે એ બહાર પાડે. સાહેબ રાજ્ય સરકારને જરૂર હોય તો એ બહાર ન પાડે? ના, રાજ્ય સરકાર ટ્રેઝરી બિલ બહાર નથી પાડી શકતી. તો આ પણ લખી નાખજો બેટા કે રાજ્ય સરકાર ટ્રેઝરી બિલ્સ, રાજ્ય સરકાર ટ્રેઝરી બિલ્સ બહાર પાડી શકતી નથી. ટ્રેઝરી બિલ માત્ર કોના માટે છે? ખલિયા કેન્દ્ર સરકાર માટે. કોના માટે? કેન્દ્ર સરકાર માટે. હવે ફરી પાછા, કેન્દ્ર સરકાર જ્યારે જાહેર જનતા પાસેથી પૈસા માંગે તો એને ટ્રેઝરી બિલ કહેવાય. આ ટ્રેઝરી બિલ સરકાર સીધા તમને એમ કે પૈસા આપો? ના, આ યાદ રાખજો, સરકાર વતી. આ યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાય છે બેટા કે સરકાર વતી ટ્રેઝરી બિલ્સ, સરકાર વતી ટ્રેઝરી બિલ્સ બહાર પાડવાનું કાર્ય કોણ કરે? તો કે બેટા આરબીઆઈ કરે છે. કોણ કરે છે? આરબીઆઈ કરે છે. પરીક્ષાની અંદર પૂછાય છે કે ટ્રેઝરી બિલ દ્વારા નાણાં કોણ મેળવે? હેલો, ટ્રેઝરી બિલ્સ દ્વારા નાણાં કોણ મેળવે? તો આવે બેટા કેન્દ્ર સરકાર. પણ કેન્દ્ર સરકાર વતી નાણાં મેળવવાનું કાર્ય કોણ કરે? કેન્દ્ર સરકાર વતી શબ્દ આવે ને તો કોણ? આરબીઆઈ કરે છે. આ કે ટ્રેઝરી બિલ આરબીઆઈ બહાર પાડે છે ને, બહાર પાડીને જે પૈસા આવે એ કોને આપી દે? કેન્દ્ર સરકારને. બરોબર? એટલે એ પણ યાદ રાખશું કે આવા પૈસા ટ્રેઝરી બિલ બહાર પાડે તો આરબીઆઈ ટ્રેઝરી બિલ ક્યાંથી વેચે? તો આરબીઆઈ ટ્રેઝરી બિલ છે ને બેટા, એ આરબીઆઈ નું પ્લેટફોર્મ છે. આરબીઆઈ નું એક પ્લેટફોર્મ છે, અને એ પ્લેટફોર્મ કયું? એનું નામ છે બેટા ઈ કુબેર. કયું છે? ઈ કુબેર. પરીક્ષામાં પૂછી શકાય. ઈ કુબેર નામના પ્લેટફોર્મ પરથી ટ્રેઝરી બિલ બહાર પડે છે. કયા પ્લેટફોર્મ પરથી? ઈ કુબેર નામના પ્લેટફોર્મ પરથી બહાર પડે. બરાબર છે? આ એક ખાસિયત થઈ. બીજી ખાસિયત તમને કહું કે હંમેશા કરતા મોટા ભાગે લખું, વળી પાછા કોક બાંધી લે એ કે નાના સેવી કે અત્યાર સુધી ભારતના ઇતિહાસમાં દર વખતે ડિસ્કાઉન્ટ થી જ બહાર પડ્યા છે, પણ આપણે છતાંય લખી મોટા ભાગે ડિસ્કાઉન્ટ થી બહાર પડે. બરાબર છે? ડિસ્કાઉન્ટ બોલે તો અત્યારે કેન્દ્ર સરકાર તમને એમ કે 100 રૂપિયાનું છે. આ ટ્રેઝરી બિલ અમારું કેટલાનું છે? પહેલા 100 રૂપિયાનું છે. તમે અમને અત્યારે 94 રૂપિયા આપો. શું આપો? 94 રૂપિયા આપો. વર્ષ પૂરું થાય ત્યારે અમે તમને 100 રૂપિયા આપશું.
અમે તમને 100 રૂપિયા આપશું તો વચ્ચે 6 રૂપિયાનો નફો છે ને બેટા એ આપણું વ્યાજ ગઈ. સરકાર ક્યારેય વ્યાજ નથી ચૂકવતી. આ યાદ રાખશો, ડિસ્કાઉન્ટ થી બહાર પડે સરકાર ક્યારેય ટ્રેઝરી બિલ્સ ઉપર વ્યાજ ચૂકવતી નથી. આ યાદ રાખશું કે સરકાર ક્યારે ટ્રેઝરી બિલ ઉપર બેટા વ્યાજ નથી આપતી, હંમેશા ડિસ્કાઉન્ટ થી બહાર પાડે અને માટે તેને ઝીરો કૂપન બોન્ડ, શું કહેવાય છે બેટા? ઝીરો કૂપન બોન્ડ કહેવાય છે. પરીક્ષામાં જોઈ લેજો દીકરા, પ્રશ્ન આ સવાલ પૂછાણો છે કે ટ્રેઝરી બિલને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો ટ્રેઝરી બિલને બીજા કયા નામે? ઝીરો કૂપન બોન્ડ. કયા નામે? ઝીરો કૂપન બોન્ડ. એ બોન્ડમાં જો શું, કૂપન એટલે શું થાય? વ્યાજ. કૂપન એટલે વ્યાજનો કટકી આપે એને કૂપન કહેવાય. પણ વ્યાજની ચબરખી વ્યાજ જ નથી તો વ્યાજના કૂપન શેના આપે તમને? કે કૂપન લઈને આવો ને વ્યાજ લઈ જાઓ, કૂપન લઈને આવો ને વ્યાજ લઈ જાઓ, વ્યાજ જ નથી. એટલે આને શું કહેવાય છે? ઝીરો કૂપન બોન્ડ કહેવાય છે. શું કહેવાય છે બેટા? ઝીરો કૂપન બોન્ડ કહેવાય છે. એક આપણે આ યાદ રાખશું, બરોબર છે? બીજો એક શબ્દ તમને કહું આના માટે, અરે કયો કે ટ્રેઝરી બિલ છે બેટા, ટ્રેઝરી બિલ માટે બીજી ખાસિયત છે કે ટ્રેઝરી બિલ હંમેશા આની દર બુધવારે એટલે બહાર પાડે ત્યારે, દર બુધવારે, વર્ષમાં 52 વખત નહીં, દર બુધવારે એટલે મોટા ભાગે જ્યારે બહાર પાડે ને ત્યારે બુધવારે હરાજી કરવામાં આવે. શું કરવામાં આવે? હરાજી. હેલો, ઓક્શનમાં ખબર પડે ને, હવે તો બિચારા છોકરાઓ ભૂલી ગયા, ઓક્શન ભૂલી ગયા. શું કામ? જૂના જમાનામાં વર્ષો પહેલા ભારત દેશમાં જુદી જુદી જગ્યાએ સાતમ આઠમ નિમિત્તે મેળાના આયોજન થતા. હા, એક જમાનો હતો, એટલે જમાનો જ કહેવાય ને યાર. 2 વર્ષથી તો મેળા જોયા નથી. અમે લોકો મેળામાં જતા નાના હતા ત્યારે, પણ નાના હતા ત્યારે મેળામાં જાય ક્યારે? એમાં અમારે રમકડા લેવા હોય, તમને અનુભવ હશે, રમકડા લેવા હોય એટલે આપણે મેળો પૂરો થઈ જાય ને એના પછીના દિવસે જાય. એટલે સ્ટોલ વાળા શું કરતા હોય? સ્ટોલ ખાલી કરતા હંકેલતા હોય, માંડવા કાઢતા હોય. આવા સંજોગોમાં એ લોકો પોતાના રમકડા સસ્તા ભાવે વેચે અને એમાં મોટા ભાગે શું થાય? હરાજી થાય. શું થાય? હરાજી બોલે તો માની લ્યો આ દાખલા તરીકે છે બેટા, આ દાખલા તરીકે મને એમ લાગે કે મારે આ મારો મોબાઈલ વેચવો છે, દાખલા તરીકે. આ તમારે કોઈ લેવાનો નથી થતો બેટા, અને આમાં કે લેવા જેવું છે એની 500 રૂપિયાનો માલ છે, પણ માની લ્યો મારે મોબાઈલ વેચવો છે અને હું બોલી લગાવું અને બેઝ પ્રાઇસ નક્કી કરું કે ભાઈ પેલા 500 રૂપિયા છે, કે તમારે કોઈને 500 માં લેવો હોય, વધારે ભાવ કેનો? 500 રૂપિયાથી બોલી શરૂ થાય અને તમારામાંથી કોઈ એમ કે સાહેબ કે 510 રૂપિયા, એટલે હું કહું હાલો 510 રૂપિયા છે. બીજા કોઈ? એટલે વળી પાછો કોઈ ખૂણામાંથી કે 515, આમાં આટલા જ આવે એમ છે, જાજા ન બોલે. વળી કોક એમ કે 515, વળી પાછો કોક ખૂણામાંથી કે આપણા 600 રૂપિયા. બસ પછી હું કહું 600 સિવાય કોઈ છે નહીં, 1 2 ને 3 પૂરું. કેટલામાં ગયો આ મોબાઈલ? 600 માં. દાખલા તરીકે આને ઓક્શન કહેવાય. હા, તો આપને વિચાર આવે સર કે તો આરબીઆઈ આવું કરે, બધાને બોલાવીને જાહેરાત કરે? હાલો, ના એવું ન હોય બેટા. ઓક્શન એટલે તમને ઓફર કરે, એ તમને ઓફર કરે કે તમે કયા ભાવે ખરીદવા માંગો છો. તમે એપ્લિકેશન કરો, ત્યાં કહી દેશે કે 100 રૂપિયાનું બિલ છે, તમે કેટલાના ભાવે ખરીદવા માંગો છો. તમે એપ્લિકેશન કરો 95 ના ભાવની, 94 ના ભાવની, 96 ના ભાવની. હાઈએસ્ટ પ્રાઇસ હોય એ ભાવે બધાને મળે. કયા ભાવે? હાઈએસ્ટ પ્રાઇસ હોય એ ભાવે બધાને મળે. શું કામ? ખબર જ છે. એટલે આખી બિલ છે, ટ્રેઝરી બિલ 100 રૂપિયાનું છે, અત્યારે 95 માં મળે છે, તો 5 રૂપિયા આપણું વ્યાજ જ કહેવાય. એટલે લોકો બોલી લગાવે અને એના દ્વારા વેચાય. સૌથી વધુ અગત્યનો સમયગાળો પૂછાય છે કે ટ્રેઝરી બિલનો સમયગાળો કેટલો? તો કે મોટા ભાગે આ પણ પરીક્ષામાં પૂછાણું છે. અને હમણાં થોડોક ડખો જીપીએસસી એ કર્યો, ઓફિશિયલ આન્સર કી હજી આવી નથી, આવે ત્યારે જોશું. મોટા ભાગે ટ્રેઝરી બિલ છે બેટા, એ મોટા ભાગે એક તો 91, 182 અને 364 દિવસ માટે બહાર પડે. આ સિરીઝ યાદ રાખજો, પરીક્ષામાં અવારનવાર
કોમર્સની પરીક્ષામાં આ સવાલ પૂછ્યો છે કયો કે ટ્રેઝરી બિલ છે ને બેટા એનો સમયગાળો કયો હોય તો ટ્રેઝરી બિલનો સમયગાળો કયો હોય તો કે કા 91 દિવસ કા 182 અને કા 364 દિવસ માટે બહાર પડે છે હા એક વખત 1997 ના વર્ષમાં વર્ષ સહિત તમને કહું કે આ ટ્રેઝરી બિલ છે ને બેટા એ 14 દિવસ માટે બહાર પડ્યા હતા ત્યારે 1997 માં 14 દિવસ માટે હતા એક વખત હતા બાકી હવે અલિયા છેલ્લા 23 વર્ષ થઈ ગયા હજી ટ્રેઝરી બિલ કોઈ દી 14 દિવસ માટે નથી એવા મોટા ભાગે કયા દિવસ માટે હોય છે 91 182 અને 364 માટે બરાબર છે તો આપણે યાદ રાખશું પરીક્ષામાં સવાલ બને કે ટ્રેઝરી બિલનો સમયગાળો કયો તો 91 182 364 બીજું હંમેશા સેના દ્વારા બહાર પડે ડિસ્કાઉન્ટ થી જ કારણ કે વ્યાજ આપતા નથી અને વ્યાજ નથી આપતા એટલે ઝીરો કૂપન બોન્ડ કહેવાય બરાબર છે અને બહાર કોણ પાડે આના વતી તો કે આરબીઆઈ બહાર પાડે હજી એક શબ્દ લખી નાખો કયો તો આપણે કીધું કે સાહેબ આપણે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ લેવા છે થાપણોના પ્રમાણપત્ર બેંકો પાસે લેવા જાય તો બેંકો 1 લાખના ગુણકમાં જ આપે એનાથી ઓછા નો આપે તો સાહેબ આ લોકો શું કરે આ લોકો છે એ આપણે માગી એટલા ના આપે ના બેટા આમાંય લિમિટ છે અને આ લિમિટ એ પરીક્ષામાં પૂછાય છે બેટા ₹25,000 કે તેના ગુણકમાં કઈ રીતે બેટા ₹25,000 કે તેના ગુણકમાં બહાર પડે કેટલાના ગુણકમાં 25,000 કે તેના ગુણકમાં એટલે કાં તો ટ્રેઝરી બિલ તમને 25,000 ના મળે કાં 50,000 ના કાં 75,000 1 લાખ 1.25 લાખ 1.5 લાખ 1.5 2 2.5 2 આમ આગળ ગણી લેજો તમારે જેટલાના લેવા હોય તમારે 25,000 ના ગુણકમાં મળે અહીંયા તમે એમ કહો 51,000 નો મળે બેટા 21,000 ના હાવ નો મળે કા 25 કા 50 કા 75 જે રીતે અનુકૂળતા હોય પણ 25,000 કે તેના ગુણકમાં તમને ટ્રેઝરી બિલ મળે છે આટલું યાદ રાખશું બરાબર તો આટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે શેના માટે તો કે બેટા ટ્રેઝરી બિલ માટે જસ્ટ વેટ એસ ઓકે શેના માટે ટ્રેઝરી બિલ માટે ડન છે બેટા હા એક શબ્દ વળી પાછો આવે કે સર આ બહાર પાડે છે સરકાર બહાર પાડે તો સ્વાભાવિક છે કે ટ્રેઝરી બિલ છે ને બેટા એને ઓલો શબ્દ વાપરી શકાય ને કયો શબ્દ ગિલ્ટ એજ્ડ સિક્યુરિટી કયો શબ્દ ગિલ્ટ એજ્ડ સિક્યુરિટી એટલે આને સોનેરી જામીનગીરી કહેવાય હા કહેવાય શું કામ સોનેરી જામીનગીરી કોને કહેવાય સરકાર જેટલું બહાર પાડે ને એ બધાયને કહેવાય સરકાર જેટલું બહાર પાડે એ બધાયને સોનેરી જામીનગીરી કહેવાય આટલું યાદ રાખશો બરાબર તો આ પણ શું છે સોનેરી જામીનગીરી જ છે એક પ્રકારની શું કામ સરકાર બહાર પાડે છે ડન છે બેટા દરેકે દરેક સવાલ હવે અત્યાર સુધીની તમારી સામે જેટલી પરીક્ષાના પેપર આવે અને હું તલાટીથી શરૂ કરી અને યુપીએસસી ની વાત કરું છું તલાટીથી શરૂ કરી યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા સુધીના કોઈ પણ ક્વેશ્ચન પેપર જોઈ લેવાના એમાં ટ્રેઝરી બિલમાં આનાથી બહારનું કંઈ નથી આવ્યું છેલ્લા 20 વર્ષના પેપર જોજો 20 વર્ષની અંદર આના બહારનું કંઈ હજી લગી પૂછ્યું નથી જો તમારા નસીબ સારા હોય તો તમને કંઈક નવું પૂછે આમાંથી એટલે નવું તો કોને પૂછે અલિયા નસીબ વાળાને જ પૂછે ને પણ હજી લગી આની બહાર ટ્રેઝરી બિલમાં કંઈ પૂછાણું નથી પણ આ બધા મુદ્દા યાદ રાખશું ઈચ એન્ડ એવરી ટોપિક આ શબ્દ છે ને બેટા દરેકે દરેક લાઈનમાંથી સવાલ જો દરેક લાઈનમાંથી સવાલ બન્યા છે ભૂતકાળમાં પડ્યા છે એટલે યાદ રાખશું ડન છે બેટા તો આ શેની કથા કરી ટ્રેઝરી બિલ અને હેલો વારંવાર યાદ કરાવું છું કે આ બધા શેના સાધનો છે હાલો આ બધા શેના સાધનોની કથા હાલે છે શેના સાધનો હા નાણાં બજાર ઠીક છે તમે ના પડી બોલવાની એટલે હવે ન બોલી અલિયા પૂછી ત્યારે બોલવાનું શેના સાધનો છે બેટા નાણાં બજારના સાધનો છે ઓકે ડન છે એટલે લશ્કર ક્યાં લડે છે એ પાછી ખબર હોય તો સારું લાગે બરાબર છે ચાલો બરાબર છે શેના સાધનો છે બેટા ક્યાં નાણાં બજારના બધાય સાધનો છે ડન છે ડન ચાલો ઓકે આ ત્રીજું સાધન હતું હા
અત્યાર સુધી જે સાધન આવ્યા એમાં બે કોલ મની, નોટિસ મની અને ટર્મ મની એ કોના માટે? બેંકો માટે, બરાબર છે. એવી રીતે આપણે કીધું સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ એ પણ કોના માટે? તો કે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ એ પણ બેંક માટે. આ સાધન કોના માટે? કેન્દ્ર સરકાર માટે. કોના માટે? કેન્દ્ર સરકાર માટે. ડન છે? ઓકે, આગળ વધીએ. નંબર 4 લખો. ચોથું સાધન છે એનું નામ છે કોમર્શિયલ પેપર. શું નામ છે? કોમર્શિયલ પેપર્સ. શું નામ છે બેટા? કોમર્શિયલ પેપર્સ. ચોથું સાધન છે કોમર્શિયલ પેપર્સ. અને આ કોમર્શિયલ પેપરની શરૂઆત લખી નાખો. આની છે એટલે લખશું 1990 થી શરૂઆત થઈ. કોમર્શિયલ પેપરની શરૂઆત ક્યારે થઈ? 1990 થી. હવે આ શું છે? હવે આ યાદ રાખજો કે જ્યારે કોઈ પણ કંપની હોય કે કોઈ પણ કોર્પોરેશન હોય, આ યાદ રાખશું, કોઈ પણ કંપની, કોઈ પણ પ્રાઇવેટ કંપની હોય, કોઈ પણ પ્રાઇવેટ કંપની કે કોર્પોરેશન, કોઈ પણ પ્રાઇવેટ કંપની કે કોર્પોરેશનને નાણાંની જરૂર પડે, બરાબર છે, સ્વાભાવિક છે કે એને નાણાંની જરૂર પડે ત્યારે, નાણાંની જરૂર પડે ત્યારે જાહેર જનતા પાસેથી, જાહેર જનતા પાસેથી ઉછીના નાણાં મેળવે. કેવા નાણાં મેળવે બેટા? ઉછીના નાણાં મેળવે ત્યારે એને શું કહેવાય? એને કોમર્શિયલ પેપર્સ કહેવાય. શું કહેવાય? કોમર્શિયલ પેપર્સ. યાદ રાખજો કે આ કોણ બહાર પાડે? હવે આપણે કીધું બેંકોનો હિસાબ તો થઈ ગયો, બેંકોને તો મજા આવી ગઈ, એની પાસે બે સાધનો, કોલ મની, નોટિસ મની વાળા અથવા તો સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, અને ત્રીજું મૂળ તો આરબીઆઈ. બેંકોને તો પૈસાની જરૂર હોય તો ગમે ત્યાંથી આઘા પાછું કરે. સાહેબ, અદાણીને જરૂર પડે તો શું કરવાનું? અંબાણીને જરૂર પડે તો શું કરવાનું? વિપ્રો વાળાને જરૂર પડે તો શું કરવાનું? અજીમ પ્રેમજી સાહેબને, ઇન્ફોસિસ વાળાને જરૂર પડે શું કરવાનું? આવા લોકો છે બેટા, એ લોકો પણ જાહેર જનતા પાસેથી ઉછીના લઈ શકે. કયા નામે? તો કંપની વાળા કે કોર્પોરેશન વાળા જે પૈસા ઉછીના માંગે, કોની પાસેથી? જાહેર જનતા પાસે. કોની પાસે? જાહેર જનતા પાસેથી. અને સમયગાળો કેટલો? તો કે 7 દિવસથી 7 દિવસથી 1 વર્ષ સુધીના સમય માટે. કયા સમય માટે બેટા? 7 દિવસથી 7 દિવસથી સમય ઉભા રહ્યો, 7 દિવસથી 1 વર્ષ સુધીના સમય માટે, બરાબર છે. 7 દિવસથી 1 વર્ષ સુધીનો સમય હોય એના માટે જ્યારે જાહેર જનતા પાસેથી ઉછીના લઈએ એને શું કહેવાય? કોમર્શિયલ પેપર. યાદ રાખજો, આપને એમ લાગે કે સાહેબ કંપની તો શેર બહાર પાડે, ડિબેન્ચર બહાર પાડે, એલા એ લાંબા ગાળાના હોય. હેલો, શેર એ 6 મહિના માટે હોય ના, એ તો હાવ મફતના, એટલે હાવ ગયા. કારણ કે શેરના રૂપિયા કંપની તો પાછા જ ન આપે જ્યાં સુધી ઉઠામણા ન થાય. ડિબેન્ચર એટલે 1 વર્ષના હોય ના, 10 વર્ષના હોય, વધીને 30 વર્ષના હોય, એનાથી વધારે હોય નહીં. આ સમયગાળો લાંબો હશે. આપણે ટૂંકા ગાળાની વાતો હાલે છે. શું કામ? કારણ કે આ સાધનો છે ને બેટા બધા નાણાં બજારના, અને નાણાં બજાર છે એ ટૂંકા સમય માટેનું બજાર છે. શેના માટેનું બેટા? ટૂંકા સમયગાળા માટેનું બજાર, એટલે નાણાં બજાર છે, બરાબર છે. આટલું યાદ રાખશો. ઓકે, વન્સ અગેન, કોમર્શિયલ પેપરની શરૂઆત 1990 થી. કંપનીને કે કોર્પોરેશનને જરૂર હોય તો એ લોકો બહાર પાડે છે, અને મોટા ભાગે સામાન્ય રીતે આ પણ ડિસ્કાઉન્ટથી બહાર પડે. સામાન્ય રીતે આ પણ કઈ રીતે બહાર પાડે? ડિસ્કાઉન્ટથી બહાર પાડે. હવે શું કામ? ડિસ્કાઉન્ટથી એટલે બહાર પાડે છે કે પરત કરવાના હોય ને ત્યારે વ્યાજ માગો નહીં. પરત કરવાનો હોય એ વ્યાજની ગણતરી કરવી ને આન તેને કાંઈ નહીં. લ્યો ત્યારે ડિસ્કાઉન્ટ આપી દઈએ, પાછા આપો ત્યારે પૂરેપૂરા આપે, એટલે ડિસ્કાઉન્ટ છે. એટલે મોટા ભાગે ડિસ્કાઉન્ટથી બહાર પડે છે. એક ખાસિયત છે જે આપણે કીધું કે સાહેબ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ હતા, એમાં આપણે કીધું કે 1 લાખના ગુણકમાં, કોના ગુણકમાં? 1 લાખના ગુણકમાં બહાર પડે. ટ્રેઝરી બિલ 25,000ના ગુણકમાં બહાર પડે. તો આમાં કઈ છે બેટા? કંપની વાળા બહાર પાડે છે તો કે હટકે હોય, અને હટકે એટલે કયા? તો યાદ રાખજો, ₹5 લાખ કે તેના ગુણકમાં, 5 લાખ
કે તેના ગુણકમાં બહાર પડે. શું યાદ રાખશું બેટા? ટ્રેઝર ક્યાં સર હોય, કયા કોમર્શિયલ પેપર જે છે એ કયા ગુણકમાં 5 લાખ કે તેના ગુણકમાં બહાર પડે, આટલું યાદ રાખશું. બરાબર છે? પરીક્ષાની અંદર આવો સવાલ પણ આવે છે, તો આના માટે આ યાદ રાખશું. બીજું આ એક વસ્તુ છે કે સાહેબ બધી કંપની બહાર પાડી શકે? ના, બધી કંપની બહાર ના પાડી શકે. એના માટે કંપની ધારાનો એક નિયમ છે. કયો નિયમ? કે જે કંપનીની, આ યાદ રાખશું બેટા, જે કંપનીની નેટ વર્થ, શું બેટા? નેટ વર્થ, જેને ચોખ્ખી સંપત્તિ આપણે કહીએ છીએ, નેટ વર્થ 4 કરોડ થી વધુ હોય. 4 કરોડ થી વધુ હોય. કેટલા કરોડ? એની નેટ વર્થ છે ને બેટા, એ 4 કરોડ થી વધારે હોય. અને હજી એક શબ્દ લખી નાખો, આ પરીક્ષામાં પૂછી શકાય એવો શબ્દ છે, કારણ કે કોમર્સની પરીક્ષામાંથી જ પેપરમાંથી ઉઠાવેલો શબ્દ છે બેટા. કંપનીની નેટ વર્થ 4 કરોડની હોય અને ભારતની કોઈ પણ ક્રેડિટ રેટિંગ એજન્સી, કોઈ પણ ક્રેડિટ રેટિંગ એજન્સી દ્વારા એક તો શું, નેટવર્થ 4 કરોડ થી વધારે હોય, અને બીજું ભારતની કોઈ પણ ક્રેડિટ રેટિંગ એજન્સી દ્વારા ઓછામાં ઓછો A2 ગ્રેડ મળેલો હોય. A2 ગ્રેડ અથવા તો રેટિંગ મળેલ હોય. બરાબર છે? આ ક્રેડિટ રેટિંગ એજન્સી એટલે શું બેટા, એની ચર્ચા આપણે આવતીકાલે જ્યારે મૂડી બજારની વાતો કરશું ત્યારે કરશું, કે શેર ડિબેન્ચર એટલે એમાં ક્રેડિટ રેટિંગ એજન્સી આવશે. પણ અહીંયા જે કંપની છે એને ક્રેડિટ રેટિંગ એજન્સી, ભારતમાં આવી એજન્સી છે ને બેટા, આ ભારતમાં કુલ ક્રેડિટ રેટિંગ એજન્સી ભારતમાં કુલ ક્રેડિટ રેટિંગ એજન્સી કેટલી છે? અલિયા કોઈને ખબર છે કેટલી છે ભારતમાં કુલ ક્રેડિટ રેટિંગ એજન્સી? અલિયા ઓલી જો ઇન્ટરનેશનલ લેવલે તમે કદાચ નામ સાંભળ્યા હશે, ઇન્ટરનેશનલ લેવલે ઓલી આવે, ખબર છે? ઓલી મૂડી આવે, મૂડીઝ આવે, S&P આવે, ફિન્ચ આવે. ઇન્ટરનેશનલ લેવલે 3 છે. ઇન્ટરનેશનલ લેવલે 3. ભારતમાં કેટલી છે? ભારતમાં હાઈલા જાજુ થઈ ગયું સ્મિત. હાઈ ક્રિસિલ ને કેર ને ICAR ને એ બધી કેટલી, ટોટલ કેટલી આવી? આપને એમ લાગે છે આવું થોડું પૂછાય ગઈ. ઈ કેટલી હોય આપને હું ખરી ખબર હોય કે? લા કોક તો સાચો જવાબ આપો. ગૂગલ કરો, ગૂગલ. અલિયા ભારતમાં આ તો 4 થઈ બેટા. ટોટલ ભારતમાં ક્રેડિટ રેટિંગ એજન્સી છે ને એ 7 છે. લખો 7 છે. કેટલી? 7. આ લખી દો અહીંયા. ટોટલ ભારતમાં ક્રેડિટ રેટિંગ એજન્સી 7 છે. અને આ એટલા માટે તમને લખાવું છું બેટા કે હમણાં તાજેતરમાં લેવાયેલી અકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 ની પરીક્ષાનો આ સવાલ છે. સીધો જ સવાલ. એટલે એવું નથી કે સાહેબ એમાં આવા ખાલી જગ્યા વાળા પૂછે સીધો વન લાઇનર સવાલ કે ભારતમાં હાલમાં ક્રેડિટ રેટિંગ એજન્સી કેટલી છે, નંબર પૂછી લીધા. બોલો. હવે એટલે નક્કી નથી બેટા. જો પરીક્ષાના પેપર, આપણે ઘણી વખત કહીએ છીએ કે પરીક્ષાના પેપર છે ને બેટા, એને તમે કે હું ક્યારેય પ્રિડિક્ટ નથી કરી શકવાના, ક્યારેય પ્રિડિક્ટ ન કરી શકીએ. તમે ગમે એટલા, નહીં હું દર વખતે કહું છું, તમે ગમે એટલા પેપર દઈને જાઓ, તમે મોક ટેસ્ટ દઈને જાઓ, પરીક્ષામાં તો કંઈક અલગ જ છે. પરીક્ષામાં અલગ જ છે. બેઠે બેઠા સવાલ પડે પણ કેટલા? અલિયા જૂના પેપરમાંથી આવે, ટેક્સ્ટ બુકના મથાળામાંથી આવે. કેટલા? 15 કે 20 ક્વેશ્ચન, તમને 20-25 પ્રશ્ન લો, પણ 30 પ્રશ્ન લ્યો. 90માંથી 33% એવું બને કે તમને જૂના પેપરમાંથી કે ક્યાંકથી મળે. પણ એના સિવાય અલિયા 60 સવાલ તો એવા જ આવવાના છે કે જે તમારી પાસે ફંડામેન્ટલ ક્લિયર હશે તો આવડશે. બરાબર? એટલે આવા બધા સવાલ એવા છે, ફેક્ચ્યુઅલ ડેટા ઉપરથી કાઢે, કન્સેપ્ટ ઉપરથી કાઢે, નક્કી જ નથી. એટલે આપણે તો બધી તૈયારી રાખવાની છે. હા, પરીક્ષામાં કોણ જાણે ક્યારે કયું યુદ્ધ કરવું પડે,
હા, કયું યુદ્ધ એટલે આપણે તો તીર કામઠા લઈને ગયા હોય અને સામે ઓલો ભીમસેન જે હોય ગદા લઈને આવે, ગદા એ હાલી કે ગદા યુદ્ધ કરી. આપણી પાસે મૂળ ગદા જ ન હોય તો શીખવાનું, આપણે ગદા યુદ્ધે શીખવાનું, આપણે તીર કામઠાના યુદ્ધે શીખવાના, આપણે તલવારબાજીના યુદ્ધે શીખવાના, આપણે ભાલા યુદ્ધે શીખવું પડે, બધું શીખવું પડશે. આ બધું કરવું પડે. ક્લાસ 3 ની પરીક્ષા છે ને બેટા, એટલી વેરાયટી વાળી પરીક્ષા છે કે ન પૂછો વાત. ગમે ત્યાંથી સવાલ નાખે એટલે આપણે બધા લેવલથી તૈયાર રહેશું. પરીક્ષામાં એમ કે ભાલા ફેંક કરવું છે તો આપણે નીરજ ચોપડાની જેમ ભાલો ફેંકવાનું છે. હા, મહાદેવનું નામ લઈને ભાલો તો ફેંકવાનો. હાલો કઈ વાંધો નહીં, આવતા મૂળ વાતું કોમર્શિયલ પેપર. કોમર્શિયલ પેપર જે છે ક્રેડિટ રેટિંગ એજન્સી ટોટલ 6-7 આપણે આવતીકાલના સેશનમાં બધા લિસ્ટ સહિત લખાવી છે. એનું કારણ છે કે જૂની ગયા વખતે જીપીએસસીમાં એવો સવાલ એ પૂછાણો કે ભારતની સૌથી જૂની ક્રેડિટ રેટિંગ એજન્સી કઈ? ભારતની સૌથી જૂની ક્રેડિટ રેટિંગ એજન્સી કઈ? આ બધા સવાલ એવા છે ક્લાસ 1-2 સુધી પૂછાણા છે અને આપણે તો કોમર્સ વાળા છે એટલે આપણી પાસે તો અપેક્ષા હોય તો સૌથી જૂની ક્રિસિલ આવે છે એ ચર્ચા કરો. ડિટેલ બધાની લખાવી આપી છે, એ ટેન્શન ના લેતા. સમજે? અત્યારે અવતર્યો કોમર્શિયલ પેપર બહાર કોણ પાડી શકે? પ્રાઇવેટ કંપની કોર્પોરેશન બહાર પાડી શકે છે. 5 લાખ કે તેના ગુણકમાં બહાર પાડે છે. એનું રેટિંગ A2 મિનિમમ હોવું જોઈએ અને 4 કરોડની નેટ વર્થ હોવી જોઈએ તો બહાર પડે, અધરવાઇઝ નો. ડન છે બેટા? આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. શેના માટે આ કથા કરી? આપણે કોમર્શિયલ પેપર માટે. શેના માટે? કોમર્શિયલ પેપર માટે. બરાબર છે? ચાલો, ત્યાર પછી નંબર 5. નંબર 5 આવે છે, એને કહેવામાં આવે છે કોમર્શિયલ બિલ, અથવા એક નવો શબ્દ પણ આપે છે ટ્રેડ બિલ. કોમર્શિયલ બિલ અથવા તો ટ્રેડ બિલ. હવે ખરેખર જુઓ ને બેટા, તો અત્યારે આજના સમયમાં આ ટ્રેડ બિલ કે કોમર્શિયલ બિલ છે એ ક્યાંય હાલતા નથી. હા, છે જ નહીં. આ તો નામ આવ્યું એટલે આપણે સમજવું પડે, એટલે ખબર પડે કે આમાં આવે છે. બાકી ટ્રેડ બિલ અથવા કોમર્શિયલ બિલ એટલે શું છે, એની શરૂઆત ક્યારે થઈ એ પણ કોમર્શિયલ પેપર લખ્યું બેટા આપણે 1990. ઓકે, તો કોમર્શિયલ બિલ છે એની શરૂઆત ક્યારે થઈ? તો કે 1990 થી. ક્યારથી થઈ બેટા? 1990 થી આની શરૂઆત થઈ કોમર્શિયલ બિલ. હવે કોમર્શિયલ બિલ એટલે ખરેખર છે શું? ખરેખર તમને કહું મિત્રો કે આ એક પ્રકારના ઉછીના રૂપિયા લીધા હોય. જ્યારે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી એક શબ્દ સમજો, બે મુદ્દા આવે છે. જ્યારે કોઈ એક વ્યક્તિએ અન્ય વ્યક્તિ પાસેથી ઉછીના નાણાં લીધેલ હોય, કોઈ એક વ્યક્તિ અન્ય વ્યક્તિ પાસેથી ઉછીના નાણાં લીધેલ હોય અથવા માલ સામાન લીધેલ હોય, ત્યારે આ બે પક્ષકારો વચ્ચેની કાયદેસરની સમજૂતી એટલે એને શું કહેવાય? એટલે કોમર્શિયલ બિલ. એટલે શું કહેવાય બેટા? એટલે એને કહેવાય કોમર્શિયલ બિલ. સાવ સાદા શબ્દોમાં કોમર્શિયલ બિલ એટલે કાંઈ નથી કે હું તમારી પાસેથી ઉછીના લઉં અને તમે મારી પાસેથી ઉછીના લ્યો. આના વચ્ચે કાયદેસરની સમજૂતી, અને કાયદેસર આવે એટલે લેખિત સ્વરૂપે. કાયદેસર આવે એટલે કયા સ્વરૂપે? એ તો લેખિત ખબર છે. હવે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી, અને આ પાછું ટૂંકો ગાળો, યાદ રાખજો. કેવા સમય માટે? ટૂંકા સમયગાળા માટે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી ઉછીના પૈસા લે ને, તો એ બે વચ્ચે જે લેખિત સમજૂતી થાય એને શું કહેવાય? એને કોમર્શિયલ બિલ કહે. અધરવાઇઝ એવું પણ બને કે એક વ્યક્તિએ બીજી વ્યક્તિ પાસેથી અલિયા રૂપિયા ઉછીના ના લીધા હોય અને માની લો સમજો, હું તમને સમજાવું. હા, ઉદાહરણ મારું જ આપું. માની લો કે મને એવી ઈચ્છા થઈ કે કોરોના કાળ છે, વર્ષ દિવસથી બિઝનેસ બધા બંધ છે અને ઓફલાઈન તો બંધ હતા, ઓનલાઈન ચાલુ કરી. ઓનલાઈનમાં ઓલું સાદું બોર્ડમાં ભણાવી તો મજા તો આવે નહીં. મને એમ લાગે કે ઓનલાઈન ભણાવવું છે તો ઓનલાઈનની અંદર મારે ડિજિટલ બોર્ડ લેવું છે. આ ડિજિટલ બોર્ડ કે હવે ડિજિટલ બોર્ડ છે, આ ડિજિટલ બોર્ડ લેવાના પૈસા આ ગરીબ શિક્ષક પાસે હોય. તમે વિચારો,
હોય ક્યારે અલિયા? અલિયા ના હોય. ગરીબ શિક્ષક પાસે બિચારા પાસે ડિજિટલ બોર્ડના પૈસા હોય નહીં. એટલે હું કોઈ બોર્ડવાળા પાસે બોર્ડ ખરીદી કરવા જાઉં અને ભાઈને કહું પ્રેમથી કે જો ભઈલા હું ગરીબ શિક્ષક છું, આના પૈસા હું તને અત્યારે નહીં આપું, હું આના પૈસા આપું વ્યવહારે પણ 3 મહિના પછી આપું, તું મને 3 મહિનાની ક્રેડિટ આપ બેટા. તો આવી વ્યક્તિ મને 3 મહિનાની ક્રેડિટ આપે અને મને કહે સાહેબ ડન છે, એટલે મારો અંગૂઠો આમાં કાગળિયામાં સાઈન કરો, અંગૂઠો નહીં સાઈન કરો, અંગૂઠો મારો કે સાઈન કરો કે તમે મને 3 મહિના પછી પૈસા આપી દેશો, આ એનું બિલ છે અને આ બોર્ડના પૈસા આપવાના છે. મેં કીધું ડન દીધા. બસ આવું જે બિલ બનાવ્યું ને એને મારી પાસેથી ઉઘરાણીનું ડેબિટ મેમો જેને કહેવાય, એને શું કહેવાય? એને ટ્રેડ બિલ કહેવાય અથવા કોમર્શિયલ બિલ. કોમર્શિયલ બિલ અથવા તો ટ્રેડ બિલ છે એ શું છે? એક પ્રકારનો ઉછીના નાણાં લીધા ને એની સમજૂતી છે, એકબીજાએ પૈસા લેતી દેતી કરવાની છે, એની લેખિત સ્વરૂપે સમજૂતી એટલે શું છે? એ કોમર્શિયલ બિલ છે. મોટા ભાગે આ કોણ કરે? તો કે મોટા ભાગે કોઈ પેઢી હોય, કોઈ પેઢી છે અથવા તો કોઈ સરાફી મંડળી છે, કોઈ પણ પ્રકારની સરાફી મંડળી હોય તો પેઢી વાળા છે, સરાફી મંડળી વાળા છે, આવા લોકો છે ને મિત્રો એ કરે. અને ઘણી વખત આની અંદર નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની હોય છે, એ લોકો કરે છે. આ બધા માટે છે. કોમર્શિયલ બિલ છે એ કોઈ પણ કંપની હોય તો એ ભલે ખ્યામાં આવી શકે, સરાફી મંડળી છે અથવા કંપની છે, કોઈ પણ લોકો વેપારી છે, પેઢી છે, ગમે તે લોકો કોમર્શિયલ બિલ આપી શકે. પણ હવે શું છે? હવેના જમાનામાં આવા ઊંચી ઉધારના વ્યવહાર તો થતા નથી. અને હવે હું કહું કે મારે ડિજિટલ બોર્ડ લેવું છે અને હું લેવા જાઉં અને આવા બિલ બનાવું, એના કરતા શું કરે એ ભાઈ ઇલેક્ટ્રિક વાળો હોય ને દુકાન વાળો, એ મને કહે સાહેબ બેસો, હમણાં અમારો એક્ઝિક્યુટિવ આવે અને એક્ઝિક્યુટિવ આવી અને મને કહે સાહેબ 0% ડાઉન પેમેન્ટ, 0 રૂપિયા, પછી મને કે ઈએમઆઈ ઉપર. અલા મેં કીધું બોર્ડ, અરે મને કે મોબાઈલ મળે. હા એટલે મોબાઈલ ઈએમઆઈ ઉપર મળે, તમને ખબર છે? 0% વ્યાજે. ખબર છે કોઈને? મોબાઈલ 0% ડાઉન પે 0% વ્યાજે. હા એટલે બધાને ખબર છે, આટલા બધાને ખબર મોબાઈલ મળે એવી. હપ્તે પૈસા ભરવાના. મોબાઈલ અત્યારે લઈ જાઓ, હપ્તે પૈસા ભરો. બોલો. હા હારું. એટલે મને હમણાં ખબર પડી છે કે મોબાઈલ હપ્તે મળવાનો છે. ઓનલાઈન મળે છે, ઓનલાઈન ઈએમઆઈ મળે છે, પણ હપ્તે મળે. એટલે મેં નક્કી કર્યું છે હમણાં. હવે જો આપણો આ મોબાઈલ છે ને આમે ડામોચ્યો થઈ ગયો છે, 600 મણા વેચી નાખો, તમને ખબર. હવે આ મોબાઈલ છે ને આપણે આમે વેચવો છે, એટલે વેચવો નથી, મારો ટાબરિયો રમશે. હા પણ આના બદલાનો આપણે એક લેવો છે, શું સરસ મજાનો. કારણ કે હવે તો શું થયું, મને ખબર પડી ગઈ કે હપ્તે મોબાઈલ મળે છે, એટલે આપણે મસ્ત મજાનો મોંઘા મહિલો મોબાઈલ હમણાં હું લેવાનો છું. આવતા અઠવાડિયે મોંઘા મહિલો મોબાઈલ લઈશ અને નક્કી કરી નાખ્યું છે આપણું બજેટ કેટલા રૂપિયાનું, તો કે 16,000 રૂપિયાનું. કેટલાનું? 16,000 રૂપિયાનું બજેટ ફાળવેલું છે. 16,000 વાળો મોબાઈલ લેવો છે. મોંઘામાં મોંઘો. મારી જિંદગીનો હાવ સાચું બોલું છું, મારી જિંદગીમાં અત્યાર લગી મેં કોઈ દિવસ 15,000 થી મોંઘો મોબાઈલ વાપર્યો નથી. જેટલા મને ઓળખે છે એ લોકોને પૂછી લેવાની છૂટ છે, જે છોકરા અહીંયા આવી ગયા છે એને પૂછવાની છૂટ. જિંદગીમાં મોંઘામાં મોંઘો મોબાઈલ આપણી પાસે 15,000 નો આવ્યો હતો જે તે વર્ષોમાં. બાકી એટલે મોબાઈલમાં હું 15,000 નો મોબાઈલ વાપરું તોય ભલે અને 50,000 નો વાપરું તોય ભલે, એમાં કઈ નવા ફંક્શન આવવાના છે. અને મારે મોબાઈલના કામ શું હોય? એટલે આપણે આમાં કોકના ફોન આવે રિસીવ કરવાના, અને એમાં 50% તો રિસીવ જ ન થાય. એ કે આખો દી લેક્ચરમાં હોય. બહુમાં બહુ તો વોટ્સઅપ ખોલવાનું હોય, ઇન્સ્ટાગ્રામ તો હું ખોલતો નથી. વોટ્સઅપ ખોલવાનું હોય, ટેલિગ્રામ, આ બેનું કામ હોય અને ગૂગલનું કામ હોય. 3 સિવાય તો આપણે કઈ હોતું ન હોય. તો 3 વસ્તુ તો મને ગમે એ મોબાઈલમાં મળે, એટલે આપણે ખર્ચો કરતા નથી. આ રિયાલિટીમાં કહું તો મારી જિંદગીની અંદર બેટા મેં કોઈ દિવસ 15,000 થી મોંઘો મોબાઈલ વાપર્યો નથી અને હજી કહું છું કે કોઈ દિવસ વાપરવાનો નથી. મારી જરૂરિયાત આમાં પૂરી થઈ જાય છે. તો શું કામ જોવું છે? ઘણા લોકોને લાગે છે કે એપલ લ્યો, એપલ સફરજન ખાવાનું હોય, એ કઈ મોબાઈલ જ વાપરવાને? તમારામાંથી ઘણા એવા હશે કે તમારી પાસે એપલ હશે. સાચું બોલો તો. અત્યારે તો નહીં હોય, પણ એપલ વાળા હશે કેટલા છે. આઈફોન વાપરે એવા કેટલા? હાલો કયો આઈફોન વાળા. અમુક તો મારા દીકરા હશે ને તો એ નહીં ગયો. હાલો આઈફોન વાળા છે કોઈ? બજેટ નથી.
ઈ તો પછી થઈ જાય એમાંય વાળા ઈ હારું લ્યો. ઈ કે છે એપ્લિકેશન સપોર્ટ નથી કરતી, નકર તો અમે લઈ લઈએ. હાલો હાલો આવતા રહ્યો, કઈ વાંધો નહીં. હા એ કે હતું એ વેચી નાખ્યું, સારું વેચી નાખ્યું, બાકી રખાય નહીં. હા બરાબર છે. હાલો હાલો આવતા રહ્યો. હા બસ હા એમ જ મોબાઈલમાં ખર્ચા થોડા કરવાને ભલા માણસ યાર. અને શું ફરક શું પડે? તમે હારા મળ્યો, તમે એપલ રાખો એ કોના તમારે હાટું રાખો છો? ધર્મથી કહેજો, દિલ ઉપર હાથ રાખીને કહેજો મારા દીકરા કે તમે એપલ લ્યો કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ એપલ લે એ શું પોતે વાપરવા હાટું લે છે? ના, એ ગામમાં પોતાની ઇમ્પ્રેશન મારવા હાટું લે છે. ગામમાં ઇમ્પ્રેશન મારવા હાટું લે છે. આ મારી પાસે એપલ જેવા હાલી ભાઈ. હાલો આવતો રહ્યો, મૂળ મુદ્દા પર આવતી રહ્યો. ખરેખર રિયાલિટી છે બેટા. એપલની અંદર કાંઈ એવું કે કામ કરવાનું ન હોય કે એપલના મોબાઈલ સિવાય ન થાય. થાય બધા કામ ગમે એ મોબાઈલથી થાય, પણ વટ પાડવા માટે દેખાડવા હતું. અને આમાં આપણે પતી ગયા છે દેખાડવામાં. કોકને સારું લાગે અલિયા, અને આપણે હારા કપડા એવા પહેરીએ એ કે કોકને કેવા લાગે, એટલે આ કોકને કેવા લાગે તારે પહેરવા ગામને પહેરવા. આપણે કપડા સિલેક્ટ કરીએ એ કે મસ્ત લાગવા છે, મસ્ત વાળી થામાં આમાં મસ્ત દેખાડવામાં દેખાવામાં જ પતી ગયા છે. બાઇક લઈએ મસ્ત મજાનું. હા, અને કોલેજ જે છોકરો જાય એટલે સાયકલ મૂકે સાઈડમાં અને બાપાને કે બાઇક લઈ દો. બાપા પાસે પૈસા હોય તોય ભલે, ના હોય તોય ભલે. હું તો છોકરાઓને કહું છું દેવા, હવે જો એ પૈસા હોય તોય ભલે, ના હોય તો સાયકલ અકાલો શું ફરક પડવાનો છે? કાંઈ ફરક ન પડે. સાયકલ ચલાવવાની, આમાં કાંઈ શરમ નહીં રાખવાની. અને આપણે પાછો બીજો પ્રશ્ન હોય, કેવાય એવો નથી એ કોલેજમાં સાયકલ લઈને જાય તો સાહેબ. હા આ પ્રશ્ન બધાને નડે છે. આમાં રહી ગયા છો દીકરાઓ. જિંદગી લો પ્રોફાઇલમાં જીવતા શીખજો, આખી જિંદગી કામ લાગશે. કેમ લાગશે? પૈસા વાપરો, જરૂર અહીંયા વાપરવાના. જ્યાં બિનજરૂરી છે ને ત્યાં ન વાપરો તો વધારે સારું છે. 50,000ના બાઇકથી હાલતું નવું ના છોડાવાય. સ્ક્રેપ પોલિસી એવી છે, 20 વર્ષ પછી દઈ દેવાનું સ્ક્રેપમાં, ત્યાં લગી વાપરવાનું. ક્યાં વાપરવાનું? એ 5G લઈને જાઓ કે હોન્ડા લઈને જાઓ, ગમે એવી સાયકલ લઈને જાઓ, આપણો વટ તો એટલો જ પડવાનો છે. વટ છે ને યાર, એ તમારી પર્સનાલિટી છે ને, તમારા કપડા ઉપરથી ના પડે. તમારી પર્સનાલિટી છે એ તમારા કપડા ઉપરથી ના પડે, તમારા મોબાઈલ ઉપરથી ના પડે, તમારા બાઇક કે કાર ઉપરથી ન પડે. પર્સનાલિટી છે ને એ તમારા વ્યક્તિત્વ ઉપરથી પડે. તમારી વિચારસરણી કેવી છે એને પર્સનાલિટી કહેવાય. આપણે હારો ડખો અહીંયા કરી નાખ્યો. પર્સનાલિટી એટલે સૂટ બૂટ પહેરે, ટાઈ લગાડે, એને પર્સનાલિટી કહેવાય. એટલે એને પર્સનાલિટી ના કહેવાય, એને દેખાવા કહેવાય બેટા. એને દેખાવો કહેવાય. રિયલ જિંદગીમાં બીજું કંઈ યાર આમ યાદ રાખો ન રાખો, પણ આ માટે યાદ રાખજો કે જિંદગીની અંદર ક્યાં બીજું કંઈ યાદ રાખતા નહીં, પણ આ યાદ રાખજો. બરોબર છે? હાલો આવતા રહ્યો. આને સાયકલ વાપરવાની બેટા. હું લઈ આવ્યો મારા ટાબરિયા માટે. હમણાં આપણે ચાલુ કરવાની, અઠવાડિયામાં 2 વખત હું ક્લાસે સાયકલ લઈને આવીશ. મારી પાસે કાર છે યાર, પણ સાયકલ લઈને આવું તો કે નાનો થઈ જવાનો છું. ન થઈ જાઓ, ઉલટાનું શરીર સારું રહે. 2 દિવસ હકાલવાની અઠવાડિયામાં. એન્વાયરમેન્ટને પ્રદૂષણ ઓછું થાય, પેટ્રોલના ભાવ વધી ગયા છે એ ફાયદો થાય. બધા ફાયદા છે, કાંઈ ફરક પડવાનો નથી. બરાબર છે? હાલો આવતા રહ્યો, મૂળ ધંધામાં આવતા રહ્યો. આમાં ઘણા છોકરા પાછા એમ કે હે એ કે સાહેબ તો તમારા લગ્ન થઈ ગયા એટલે. હા અલિયા તમારા બાકી છે ને તમને કોઈ એમ કહે ને કે તું 4 વ્હીલ લેતો જ લગ્ન કરું, તો આવા હાઈરે લગ્ન કરતા નહીં. સમજો, ના કરતા. એ અત્યારથી 4 વ્હીલની ડિમાન્ડ કરે, અત્યારથી આઈફોનની ડિમાન્ડ કરે, તો પછી ઘણી ડિમાન્ડો કરશે. લો પ્રોફાઇલમાં જીવવું હોય તો એને કે આપણે લગ્ન કરવા રાજી છીએ. આની એરે કરજો, જિંદગી સુખેથી જીવવી હોય તો. બરોબર છે? હાલો આવતા રહ્યો, મૂળ કથા ઉપર આવતા રહ્યો. અહીંયા આવતા રહ્યો. હા, કોમર્શિયલ બિલ કે ટ્રેડ બિલ જે છે એ શું છે? એ આ બધા મુદ્દા છે. બરોબર છે? આટલી વસ્તુ. તો આ બધા મુદ્દાઓ છે એ કોમર્શિયલ બિલ અથવા તો ટ્રેડ બિલ. બરોબર છે? અને હા, હુંડી છે ને બેટા એ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ અલગ છે, એ આની અંદર ના આવે. એ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. એ તો ટૂંકા ગાળાની હોય ને લાંબા ગાળાની હોય. ટૂંકા ગાળાની હોય અને લાંબા ગાળાની હોય. એટલે આ બજારમાં એ કેમ ન આવે? કારણ કે હુંડી છે ને બેટા એક એવો વ્યવહાર છે એના ઉપર કોઈનું કંટ્રોલિંગ ન હોય. એના ઉપર કોઈનું કંટ્રોલિંગ ન હોય. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ છે એ મુજબ એની વ્યવસ્થા થાય, પણ કંટ્રોલિંગ કોઈ ન કરે. એના આરબીઆઈ નું કંટ્રોલ ન હોય, એની ઉપર સેબીનું કંટ્રોલ ન હોય. એટલે હુંડીનું બજાર છે એ અસંગઠિત બજાર છે. બરોબર છે? એટલા માટે ડન છે. ઓકે ચાલો આવતા રહ્યો. મોટા ભાગે કોઈ પેઢી, સરાફી મંડળી આ લોકો બહાર પાડે છે શું? કોમર્શિયલ બિલ અથવા તો ટ્રેડ બિલ આવો શબ્દ આપે છે. બરોબર છે? તો આને પણ આપણે યાદ રાખશું. અને આની અંદર એ છે
કે આ કોમર્શિયલ બિલ છે ને એ બેંક પાસે વટાવી શકાય. લખી નાખજો. કોમર્શિયલ બિલ છે બેટા એ બેંક પાસે વટાવી શકાય છે. બેંક પાસે વટાવી શકાય છે માટે તરલ વધારે છે, માટે તરલતા વધુ હોય. તરલતા વધુ હોય એટલે બેંક પાસે જાઓ અને એમ કહો કે જો રામાણી સાહેબે લેખિતમાં આપ્યું છે 3 મહિના પછી પૈસા આપશે બોર્ડના 1.5 લાખ, અત્યારે મારે જોઈએ છે. તો વેપારી છે બેંક પાસે જાય અને બેંક એને વટાવા કાપી લેશે. માની લ્યો 200-500 રૂપિયા ડિસ્કાઉન્ટ કાપીને દઈ દે, આલ્યો 1,44,500 તમારા. મારે બેંકને 1,50 આપવાના અને બેંક વાળાઓને 1,44,500 આપી દીધા. વટાવી શકાય છે એટલે લિક્વિડ છે. બરોબર. શું છે આ? કોમર્શિયલ બિલ. આપણે તો આના વિશે ક્યારેય પૂછાણું જ નથી હજી સુધીમાં, પણ એક સાધન છે એટલે આપણે સમજશું. બરોબર છે. કોમર્શિયલ બિલ અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, છઠ્ઠું છેલ્લું સાધન. અને છેલ્લું સાધન એ કયું? એનું નામ છે બેટા કેશ મેનેજમેન્ટ બિલ. શું છે? કેશ મેનેજમેન્ટ બિલ. શું છે બેટા? કેશ મેનેજમેન્ટ બિલ. આ કેશ મેનેજમેન્ટ બિલ શું છે? તો આ પણ યાદ રાખશું કે કેન્દ્ર સરકારે ક્યારે ઇન્ટ્રોડ્યુસ કર્યું? તો કે 2009 માં. યાદ રાખજો બેટા, 2009 માં કેન્દ્ર સરકાર દ્વારા. કોના દ્વારા? કેન્દ્ર સરકાર દ્વારા 2009 માં નાણાંની અછત દૂર કરવા. નાણાંની અછત દૂર કરવા શરૂ કરેલ. આપને ખબર છે બેટા કે 2008 નું વર્ષ હતું. 2008 નું વર્ષ છે એ બધાને ખબર છે. ગ્લોબલ રિસેશન હતી. જો કે એ વખતે આખા વિશ્વમાં મંદી જેવો માહોલ હતો, પણ ભારતમાં ઓછી અસર થઈ અને તમને મને તો ખબર જ નહોતી પડી. એનું કારણ અલગ હતું, એ પછી ચર્ચા કરશું. પણ મંદી હતી ત્યારે અને આવા સંજોગોમાં સરકારને પૈસાની જરૂર હતી ને, એટલે સરકારે શું બહાર પાડ્યા હતા? કેશ મેનેજમેન્ટ બિલ બહાર પાડ્યા હતા. શું કામ? એનું કારણ કહું કે સરકારને પૈસાની જરૂર હોય ટૂંકા ગાળા માટે, તો સરકાર પાસે એક સાધન તો છે બેટા. કયું? ટ્રેઝરી બિલ. અલિયા સરકાર પાસે આ જે ટ્રેઝરી બિલ્સ છે ને બેટા, પણ એનો સમય આપણે કીધો એક જ વખત 14 દિવસ. બાકી તો બેટા 91 દિવસ, 182 અને 364. ડબલ જ છે. 91 ના ડબલ 182, એના ડબલ 364 થઈ જાય. ડબલ યાદ રાખવાના. 364 દિવસ માટે બહાર પાડતા હતા, પણ હવે સરકારને જ્યારે 91 દિવસથી ઓછા સમય માટે, સરકારને 91 દિવસથી ઓછા સમય માટે નાણાંની જરૂર હોય, ત્યારે શું બહાર પાડે? કેશ મેનેજમેન્ટ બિલ બહાર પાડે છે. અને અત્યારે પણ ચાલુ જ છે બેટા. એનું કારણ કે ટ્રેઝરી બિલ્સ છે, એ ટ્રેઝરી બિલ્સમાં અત્યારે શું કરે છે? તો કે ટ્રેઝરી બિલ્સમાં અત્યારે 91 દિવસ, 182 દિવસ અને 364 દિવસ હાલે છે. એટલે સરકારને જરૂર પડે એટલે 40 દિવસ માટે જરૂર પડે, 50 દિવસ માટે જરૂર પડે, તો સરકાર શું બહાર પાડે? 91 દિવસથી ઓછો સમય હોય તો શું બહાર પાડે? કેશ મેનેજમેન્ટ બિલ બહાર પાડે. શું પાડે? કેશ મેનેજમેન્ટ બિલ બહાર પાડે છે. આટલું યાદ રાખશું. બરાબર છે. અને આ શું છે? 91 દિવસથી ઓછા સમય માટે બહાર પાડે છે. અને બીજી વસ્તુ આની ખાસિયત શું છે કે આ પણ કઈ રીતે? ડિસ્કાઉન્ટથી જ બહાર પાડે છે. કોનાથી? ડિસ્કાઉન્ટથી જ બહાર પાડે છે. અને તમે જે શબ્દ જે વ્યવસ્થા તમે જે ટ્રેઝરી બિલ માટે કહી શકો ને, એ બધું આના માટે લાગે. શબ્દ એક જ બદલે. ટ્રેઝરી બિલ છે એ 91, 182, 364 દિવસ. આ 91 થી ઓછા દિવસ. બરોબર છે. પણ સરકાર બહાર પાડે છે બહુ લિમિટેડ. જ્યારે જરૂરિયાત ઓછી હોય ત્યારે બહાર પાડે. બાકી 91 દિવસ એટલે 3 મહિના થયા. 3 મહિનાથી ઓછી જરૂરિયાત એવું બનતું નથી, પણ આવે છે ખરા. અને આમાં કોઈ લિમિટ નથી. કેશ મેનેજમેન્ટ બિલ છે એની અમાઉન્ટની કોઈ પ્રકારની લિમિટ આપેલી નથી. સરકાર બહાર પાડે છે 91 દિવસથી ઓછા સમય માટે. અમાઉન્ટની કોઈ લિમિટ આની અંદર આપેલી નથી. બરાબર છે. આટલી વસ્તુ આપણે યાદ રાખશું. શેના માટે? કેશ મેનેજમેન્ટ બિલ માટે. શેના માટે? કેશ મેનેજમેન્ટ બિલ માટે. બરાબર છે. તો ફરી પાછા આવતા બેટા, આ બધા કોના સાધનો હતા? હેલો,
આ બધા કોના સાધનો હતા? તો કે આ બધા સાધનો હતા નાણાં બજારના. શેના સાધનો હતા બેટા? નાણાં બજારના સાધનો. અને નાણાં બજારના સાધનોની અંદર ટોટલ આ 6 છે. કેટલા છે? 6 છે. હવે આપણે બીજા મુદ્દા ઉપર સ્વિચ ઓવર થવું છે. કોના સાધનો? મૂડી બજારના સાધનો. મૂડી બજારમાં શેર કેપિટલ, ડિબેન્ચર, બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડ આ બધું આવે. પણ પેલા મૂડી બજાર છે ને બેટા, એના 2 પ્રકાર છે. મૂડી બજાર છે એના 2 પ્રકાર છે. અને એ 2 પ્રકાર એટલે કયા? તો કે મૂડી બજારમાં એક આવે પ્રાથમિક બજાર અને બીજું આવે ગૌણ બજાર. એક આવે પ્રાથમિક બજાર અને બીજું આવે ગૌણ બજાર. આ પ્રાથમિક બજાર અને ગૌણ બજાર શું છે એની કથા આપણે કરશું અને એને આવતીકાલે. બરાબર? આજના દિવસે આપણે અહીંયા સુધી રાખશું. અત્યારે કયા સાધનો પૂરા કર્યા બેટા? નાણાં બજારના. આવતીકાલે મૂડી બજાર ઉપર જાશું. અને શેર માર્કેટ ને બધું છે ને બેટા, વાયદા બજાર ને બધું, એ બધું આમાં જ આવશે મૂડી બજારમાં. બરાબર છે? એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. બરાબર છે? ચાલો, ડન. યસ. કેન્દ્ર સરકાર બેટા, કેન્દ્ર સરકાર જ એટલે કેન્દ્ર સરકાર વતી વ્યવસ્થા તો બધી આરબીઆઈ જ કરવાની છે. કેન્દ્ર સરકાર વતી વ્યવસ્થા બધી આરબીઆઈ જ કરશે. બરાબર? કેન્દ્ર સરકાર વતી વ્યવસ્થા બધી આરબીઆઈ. પૈસા કોના? પૈસા કેન્દ્ર સરકારના ખાલી. ડન? ઓકે, ચાલો. ડન છે આટલી વસ્તુ? ઓકે, યસ. હા, એ બધું મોકલાઈ દેશું, મોકલાઈ દે, ચિંતા કરો માં. હા, કોમર્શિયલ પેપર ના બેટા, આઈપીઓ અલગ છે. કાલ આવશે આઈપીઓ. પ્રાથમિક બજારમાં આઈપીઓ આવશે, એ આ નહીં, કોમર્શિયલ પેપર નહીં. એ આઈપીઓ તો અલગ છે બેટા. શેર બહાર પડે ને આઈપીઓ કહેવાય. બરાબર છે? હા. એસઆઈપી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. એસઆઈપી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. જાહેરાતો નથી જોતા ટીવીમાં આવે ને? હા, એસઆઈપી કરો, એસઆઈપી કરો. ઘણા લોકો કહેતા હોય છે જો કે આ બધું તો નવડાવવાના ધંધા છે, બીજું કંઈ છે નહીં, એટલે કરતા નહીં બહુ. જો કે શેર બજાર આખું નાવાના ધંધામાં છે. બરાબર? ચાલો, ડન છે. ઓકે, ચાલો તો અહીંયા સુધી રાખીએ. વધુ આપણે આવતીકાલે પાછું પ્રસિદ્ધ કરશું. આવતીકાલે શનિવાર છે, શનિવારે રાબેતા મુજબ કાલ તો લેક્ચર આપણે ચાલુ છે. સવારે 8 વાગે ફાઇનાન્સ મેનેજમેન્ટની અંદર મૂડી પડતર નામનું ચેપ્ટર અને ફાઇનાન્સ મેનેજમેન્ટના એમસીક્યુ કરવાના છે. તમારામાંથી જે લોકો જોડાઈ શકે એ લોકો જોડાજો, ન જોડાઈ શકો તો ચિંતા ન કરતા, એ લેક્ચર રેકોર્ડેડમાં તો આવી જ જવાનો છે. બરાબર છે? આ તો એમસીક્યુમાં સવારમાં લાભ લેવો હોય પણ કલાક એક લેક્ચર હશે ને છેલ્લે એમસીક્યુ હશે. પાછા ડાયરેક્ટ એમસીક્યુથી શરૂ નહીં થાય. બરાબર છે? ચાલો, અહીંયા સુધી રાખીએ. વધુ આવતીકાલે આપણે ધ્યાનમાં રાખશું. બરાબર છે? ચાલો, બધા લોકોને ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. થેન્ક યુ સો મચ.